નીટ 2022 ચાણક્ય બેચની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ. તો આ વેદ ક્લાસ જેને સાંભળ્યું હોય નામ તેના માટે કહી દઈએ કે આખા ભારત દેશમાં 400 થી પણ વધારે સ્કૂલ અને 15,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે વેદ ક્લાસની સર્વિસ ઉપયોગ કરી રહ્યા છે. તો આપણે આ વેદ ક્લાસની એપ્લિકેશનમાં કયા કયા ફીચર મળે તે થોડું જાણી લઈએ. તો ચાણક્ય બેચમાં આપણે દરરોજ 2.5 કલાકનું લાઈવ લેક્ચર રાખેલું છે. આ લેક્ચરનું રેકોર્ડિંગ પણ તમને મળી જશે. આ લેક્ચરની આધારે એનું નોટ્સ છે તે પણ તમને પીડીએફ ફોર્મેટમાં એપ્લિકેશનમાં અવેલેબલ થઈ જશે. અને આ લેક્ચરના આધારિત જે ડીપીપી અને વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે પણ રેગ્યુલર બેઝ ઉપર થશે. તો હવે આપણે જાણીએ મટીરિયલ વિશે. તો મટીરિયલમાં સૌથી પહેલી વસ્તુ તમને કહી દઈએ કે જે આપણે સ્લોગન છે લર્ન ઓનલાઈન ફીલ ઓફલાઈન કોન્સેપ્ટ, એમાં ફીલ ઓફલાઈન હકીકતમાં થાય શું? તો અત્યારે જે ઓફલાઈન જે સિસ્ટમમાં આપણે ભણીએ છીએ તેમાં આપણે શું હોય છે કે કોચિંગ કે આપણા સ્કૂલ દ્વારા આપણે એક મટીરિયલ પ્રોવાઈડ કરવામાં છે અને તેના આધારે જ આપણે ભણવામાં આવે છે, બરાબર? તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે. વેદ ક્લાસનું પોતાનું મટીરિયલ આપણે તમને ઘરે હોમ ડિલિવરી કરવામાં આવશે, જેમાં ટોટલી જ આખા વર્ષનો તમને એમાં સિલેબસ કમ્પ્લીટલી વ્યવસ્થિત ફોર્મેટમાં આપેલો છે. તો ચાણક્ય બેચની શરૂઆત ક્યાંથી થવાની છે તે જોઈ લઈએ. તો 27 સપ્ટેમ્બર 2021 થી આપણે ચાણક્ય બેચની શરૂઆત કરીએ છીએ. અને જે વિદ્યાર્થીને કદાચ આ વેદ ક્લાસની જાણતા ન હોય તેને કહી દઈએ કે આપણે ટોટલ 20 દિવસનો ડેમો રાખેલો છે અને 15 ઓક્ટોબર સુધી બધા જ ને એપ્લિકેશન ટોટલી ફ્રીમાં રાખવામાં આવી છે. એપ્લિકેશનની જે પ્રાઇસ જે જાણવા માંગતા હોય તો આ એપ્લિકેશનની પ્રાઇસ છે ટોટલ 20,000 રૂપિયા. નીટ 2022ના કોર્સની ચાણક્ય બેચની એટલે કે ટોટલ ફી થશે 20,000 રૂપિયા. પરંતુ જો તમે 15 ઓક્ટોબર પહેલા પરચેસ કરવા માંગતા હોય અને વેદ નીટ 2022 નો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળશે, એટલે તમારી ઓફર પ્રાઇસ થશે માત્ર 16,000 રૂપિયા. તો આ 16,000 રૂપિયામાં તમને મટીરિયલ, લાઈવ લેક્ચર, લેક્ચર નોટ, એનું રેકોર્ડિંગ, ટોટલી બધી જ વસ્તુ તમને મળી જશે. અને જ્યાં સુધી નીટ 2022 નો હોય ત્યાં સુધી તમને હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ પણ પૂરો આપવામાં આવશે. તો હવે વાત કરી જોઈ રહ્યા છો તો અત્યારે જ ડાઉનલોડ કરો વેદ ક્લાસની એપ્લિકેશન. તો તેના માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને વેદ ક્લાસ જેવું સર્ચ કરશો તો કંઈક આ પ્રકારની ચાણક્ય બેચ વાળી તમને એક એપ્લિકેશન જોવા મળશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાં સાઇન અપ કમ્પ્લીટ કરી નાખો, બરાબર? અને તેમ છતાં પણ જો તમને કોઈ અગવડતા લાગે તો અમારા આ બે કોન્ટેક્ટ નંબર છે તેમાં તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો મળીએ છીએ ચાણક્ય બેચમાં 27 સપ્ટેમ્બરથી. થેન્ક યુ. ચાલો, તો આજે આપણે નવું ચેપ્ટર છે ઉષ્માગતિશાસ્ત્ર, બરોબર છે, થર્મોડાયનેમિક્સ. એવું છે શું શરૂઆતમાં થોડાક સારા ફિઝિકલ ચેપ્ટર છે એ આપણે શરૂઆતમાં પૂરા કરીએ, પછી ઇનઓર્ગેનિક ઓર્ગેનિક પર જશું. ચાલો, ઉષ્માગતિશાસ્ત્ર ફર્સ્ટ ચેપ્ટર છે આપણે આજનું. કે ઉષ્માગતિશાસ્ત્ર વિજ્ઞાનની જે શાખામાં ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલા ઉર્જાનો ફેરફારનો જે પણ અભ્યાસ તમે લોકો કરો છો, બરોબર છે, ભૌતિક અવસ્થા હોય કે રાસાયણિક અવસ્થા હોય, ઉર્જાનો જે પણ ફેરફાર થાય છે એને તમે ઉષ્માગતિશાસ્ત્ર તરીકે લઈ શકો. જો હવે એની અંદર બે પ્રક્રિયા હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ને ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય. ઉષ્મા શોષક કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ એવી રાસાયણિક પ્રક્રિયા છે કે એ રાસાયણિક પ્રક્રિયામાં તમારે એ પ્રક્રિયાને ઉર્જા આપવી પડે. ઓકે, જો તમારે એને ઉર્જા આપવી પડે તો એ પ્રક્રિયાને કહેવાશે ઉષ્મા શોષક. ઓકે, હવે એ શું થાય? અમુક એવી પ્રક્રિયા હોય કે પ્રક્રિયા દરમિયાન એમાંથી ઉષ્મા બહાર નીકળતી હોય. દીકરા, શું થતું હોય? પ્રક્રિયા દરમિયાન એમાંથી ઉષ્મા બહાર નીકળતી હોય. જો ઉષ્મા બહાર નીકળતી હોય તો આપને શું કહેવાશે? ઉષ્મા ક્ષેપક. મેં તમને કીધેલું કે ઉષ્મા શોષક હોય ત્યારે શું થતું હશે કે બંધ તૂટતો હોય. શું થાય? બંધ તૂટતો હોય. અને ઉષ્મા ક્ષેપક એટલે જ્યારે કે નવો બંધ બને, બરોબર છે, નવો બંધ બનશે ત્યારે એને શું કહેવાશે? ઉષ્મા ક્ષેપક. હવે ઉષ્મા શોષકનું મૂલ્ય ઓલવેઝ આપણને ખબર છે કે ધન હોય અને ઉષ્મા ક્ષેપકનું મૂલ્ય છે ઓલવેઝ કેવું હોય છે? ઋણ હોય છે. ઓકે, ચાલો, હવે એવી વસ્તુ છે કે પ્રણાલી. ઓકે, પ્રણાલી કોને કહેવાય? દાખલા તરીકે જો વિશ્વનો એક અતિ નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદ રેખાથી અલગ હોય છે. દાખલા તરીકે આપણી પાસે આ એક અત્યારે ગ્લાસ છે. ઓકે, આ ગ્લાસની અંદર અત્યારે આપણે પાણી ભરેલું છે. ઓકે, અત્યારે પાણી છે. હવે પાણી છે ને એક પ્રણાલી થયું, અને પાણી સિવાય એટલે આ ગ્લાસની આજુબાજુનું જે પણ ભાગ તમને દેખાય છે આ બધો ભાગ છે એ વિશ્વ છે. શું છે? મીન્સ કે પર્યાવરણ છે. શું છે? પર્યાવરણ છે. એટલે આ બેને તમે ભેગું કરો એટલે શું થાય? કે વિશ્વ બને. એટલે વિશ્વ ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રણાલી પ્લસ
પર્યાવરણ. ઓકે, પ્રણાલી પ્લસ પર્યાવરણ એટલે ભેગું થઈને શું બને છે? વિશ્વ બને છે. એટલે એક આ ચોક્કસ હદ રેખા દેખાય છે, તમને રેડ કલરની જે આ લાઈન દેખાય છે, આ શું છે? એક ચોક્કસ હદ રેખાથી બે અલગ થયા હોય. હવે જો દાખલા તરીકે ધોવાનો સોડા અને હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ એક કસનળીમાં લેવામાં આવે તો આ મિશ્રણ પ્રણાલી છે. ઓકે, જ્યારે કસનળી એ પ્રણાલીની શું છે? હદ રેખા. મેં કીધું હતું કે આ પાત્ર છે આની શું છે? આ હદ રેખા કહેવાય. અને બાકીનું જે બાર છે એ શું થયું? વિશ્વ પ્રણાલીનું પર્યાવરણ થયું. હવે આપણને ખબર છે કે 3 પ્રકારની પ્રણાલી હોય. એક ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. હવે ખુલ્લી પ્રણાલી એટલે શું કહેવાય? કે જે પ્રણાલીમાં ઉર્જા અને દ્રવ્ય બંનેનું શું થાય? વિનિમય થાય. દાખલા તરીકે ખુલ્લા પાત્રમાં મૂકેલો બરફ, તો એમાં શું થાય કે ઉર્જા અને દ્રવ્ય બેનું વિનિમય થતો ગયો. હવે એવી પ્રણાલી છે બંધ, કે જેમાં ફક્ત ને ફક્ત ઉર્જાનો વિનિમય થાય છે, દ્રવ્યનો વિનિમય થતો નથી. એટલે આ પ્રક્રિયાને કહેવાશે બંધ પ્રણાલી. નિરાળી પ્રણાલી એટલે કે જેમાં ઉર્જા કે દ્રવ્ય બેમાંથી કોઈનો પણ વિનિમય થાય નહીં. દાખલા તરીકે આપણી પાસે છે થર્મોસ. ઓકે, જો થર્મોસ ફ્લાસ્કમાં, હવે તમે કોઈ પણ વસ્તુ થર્મોસમાં મૂકો તો ગરમ હોય ગરમ જ રહે, અને ઠંડી વસ્તુ હોય ઠંડી. એટલે કે ઉષ્માની કે દ્રવ્યની આપલે થતી નથી. એટલે જે વસ્તુ તમે રાખેલી હોય એઝ ઇટ ઇઝ એ જ વસ્તુ તમને પછી પણ જોવા મળે છે. ઓકે, ચાલો હવે આપણી પાસે પ્રક્રમ છે. 3 પ્રક્રમ છે, જેને આઇસોથર્મલ, એડિયાબેટિક પ્રોસેસ, સમદાબ એટલે આઇસોબેરિક અને આઇસોકોરિક એટલે કે સમકદીય પ્રક્રમ. એક વસ્તુ જોતા જો, સમતાપી પ્રક્રમ છે, અહીંયા ધ્યાન આપજો. ચાલો, એક આ પાત્ર તમે લ્યો. આ પાત્રની અંદર શું કરો છો? કે કોઈ પ્રવાહી ભરો છો. ચાલો, શરૂઆતનું સમતાપી છે એટલે તાપમાનમાં ફેરફાર. શરૂઆતમાં P1, T1 અને V1. શરૂઆતની આ કે એનું દબાણ P1 છે, એનું તાપમાન T1 છે, એનું કદ V1 છે. હવે શું કરવાનું કે એની સર કોઈ પણ ફેરફાર નથી કરતા, ખાલી તાપમાન એઝ ઇટ ઇઝ. બાકી જો હવે બે ફેરફાર થાય એટલે P2 થાય, આ T1 છે એ T1 રહેશે અને V1 છે એ V2 થશે. એટલે ફેરફાર કેનામાં જોવા મળ્યો? જો દબાણમાં સર ફેરફાર જોવા મળ્યો અને કદમાં ફેરફાર જોવા મળ્યો, પણ સર તાપમાનમાં મને કોઈ પ્રકારનો ફેરફાર જોવા નથી મળ્યો. ધેટ મીન્સ આપણે કહી શકીએ કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0. અને સર એક દબાણ અને કદ વચ્ચેનો એક સંબંધ છે, યાદ છે તમને લોકોને દીકરા? યસ, ઇકોનો નિયમ છે, બોયલનો નિયમ છે. કોનો? એટલે એનો જો કદાચ આપણે ગ્રાફ દોરવો હોય તો ગ્રાફ એનો કંઈક આ રીતના થવો જોઈએ. P વિરુદ્ધ V નો ગ્રાફ દોરીએ તો એનો ગ્રાફ આ રીતના થવો જોઈએ. રેડી કે નહીં? એટલે આ યાદ રાખજો, સમતાપી તાપમાન સમાન છે. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, ચાલો બીજો છે સમોષ્મી પ્રક્રમ. દેખાય છે ને આ ઝૂમમાં કે? ઓકે, ચાલો સમોષ્મી પ્રક્રમ એટલે જેને એડિયાબેટિક સિસ્ટમ કહેવાય. આ સિસ્ટમ કેવી હોય છે ખબર છે? ચાલો જો, આ એક પાત્ર છે. ઓકે, આ પાત્રની દિવાલ એવી રીતે બનેલી હોય કે એની આજુબાજુથી તમે આ થર્મોસ જેવું આ જે ભાગ છે, આ રીતની દિવાલ એની બનેલી હોય. ઓકે, આ રીતની દિવાલ હોય કે આની અંદર તમે કોઈ પણ દ્રવ્ય ભરો. ઓકે, આની અંદર કોઈ પણ તમે દ્રવ્ય ભરો છો તો આ દ્રવ્ય બહાર વિનિમય પણ થતો નથી અને બહારથી કોઈ વસ્તુ તમે દાખલ કરી, એટલે એની ઉર્જાનો ફેરફાર છે એ કેવો આવશે? Q ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો હવે છે સમદાબી પ્રક્રમ. ચાલો ફરીથી શું કરો કે એ જ પ્રકારનું પાત્ર લ્યો. હવે સમદાબી પ્રક્રમ છે, એ જ પ્રકારનું પાત્ર લઈએ. ચાલો શરૂઆતની જે પોઝિશન છે એ છે P1, T1 અને V1. જ્યારે અંતિમ અહીંયા કોઈ દ્રવ્ય ભરેલું છે. ઓકે, જ્યારે અંતિમ અવસ્થા P1, T2 અને V2. સર ફેરફાર શેમાં થાય છે? સર T1 ને T2 માં ફેરફાર થયો અને V1 ને V2 માં ફેરફાર થયો. પણ સર P1 અને P1 જે એઝ ઇટ ઇઝ શરૂઆતનું દબાણ અને અંતિમ દબાણ એઝ ઇટ ઇઝ રહ્યા, અને શરૂઆતનું દબાણ જો અંતિમ દબાણ એઝ ઇટ ઇઝ રહે તો આવા પ્રક્રમને કહેવાશે સમદાબી પ્રક્રમ, કે જેમાં કોઈ પણ પ્રકારનો દબાણનો ફેર જોવા મળતો નથી. એનો ગ્રાફ ધ્યાન રાખજો, એનો ગ્રાફ કંઈક આ રીતનો હશે. ચાલો આ રીતનો ગ્રાફ હશે. P વિરુદ્ધ V લઈએ તો દબાણ છે એઝ ઇટ ઇઝ રહે છે, દબાણમાં કોઈ ફેરફાર નથી થતો, પણ કદમાં ફેરફાર જોવા મળે છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ
0 બટ V1 અને V2 જોવા મળે છે. ઓકે, એટલે આ એનો ગ્રાફ થશે. ચાલો તેના પછી કયું આવે છે સર? એના પછી છે સમકદી. સમકદી એટલે કે જે પ્રણાલીમાં વાયુરૂપ દ્રવ્ય ધરાવતી પ્રણાલીમાં કદમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો. ચાલો ફરીથી સર એનું પણ એક મને સમજાવી દો એટલે મને આવડી જાય. ચાલો જો, અરે વાહ ભાઈ વાહ. આ અહીંયા પ્રેશર માટે લખી દઈએ આ રીતની લાઈન. ઓકે, શું કરશો સર? આની અંદર પણ કોઈક દ્રવ્ય ભરીએ. ચાલો ભરો દ્રવ્ય. શરૂઆતની પોઝિશન સર P1, V1 અને T1. અંતિમ ફેરફાર કેમાં નથી જોવા મળતો સર? કદમાં ફેરફાર નથી જોવા મળતો, એટલે બાકીની બધું P2, V1, T2. સર P1 માંથી P2 થાય છે? યસ સર. T1 માંથી T2 થાય છે? યસ સર. બટ V1 અને V1 એઝ ઇટ, એટલે શરૂઆતનું કદ અને અંતિમ કદમાં કોઈ ફેરફાર નથી થતો, તેને કારણે આપણે કહી શકીએ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0. તમને દીકરા કાર્યનું સૂત્ર યાદ છે કોઈને પણ? W બરાબર P into delta V. W ઇઝ ઇક્વલ ટુ માઇનસ P ઇન્ટુ ડેલ્ટા V. જો અહીંયા હવે સમકદી પ્રક્રમમાં ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ શું છે? 0 છે. ધેટ મીન્સ આપણે શું કહીશું કે માઇનસ P ઇન્ટુ 0 કરીએ એટલે કુલ કાર્ય 0. એટલે હું અહીંયા એક લાઈન એ લખી શકું કે સમકદી પ્રક્રમમાં કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી. રેડી કે નહીં? સમદાબી પ્રક્રમમાં એમાં પણ. એટલે આનો જો ગ્રાફ દોરવો હોય, આપણે ગ્રાફ દોરીએ આનો. ઓકે, ચાલો આ રીતના ગ્રાફ દોરીએ આપણે. ચાલો, એટલે હવે કદ કેવું છે? સમાન છે. કદ કેવું છે દીકરા? સમાન. એટલે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0. એટલે V કોઈ એક જ મૂલ્ય છે, આ બાજુ P છે, જ્યાં અહીંયા આપણે P1 અને P2 લઈ શકીએ. આ ચારે ચાર આપણી પાસે પ્રક્રમ હતા. સમતાપી પ્રક્રમ, સમોષ્મી પ્રક્રમ, બરોબર છે. આ ચારે ચાર મેં પ્રક્રમ અહીંયા તમને સમજાવેલા છે, ખાસ યાદ રાખવાના રહેશે. ચાલો હવે છે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ. જો પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાતી હોય, અવસ્થા મીન્સ કે એટલે એક આમ ધીરે ધીરે બદલાતી હોય, તો પ્રણાલી અને પર્યાવરણ કેટલીક વિધેયોના મૂલ્યો વચ્ચેનો તફાવત કેવો હોય છે? ખૂબ જ ઓછો હોય છે. બહુ એટલો બધો ઝાઝો ફેરફાર તમને એમાં જોવા મળતો નથી. આ પ્રકારના પ્રક્રમ ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ તરીકે ઓળખાય છે. કેવા? ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ તરીકે. આ પ્રકારના પ્રક્રમ પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે શું સ્થપાય છે? સંતુલન સ્થપાય છે. એટલે એને આપણે ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ તરીકે લાગે છે. એટલે આ પ્રક્રમ પૂર્ણ કરવા તમારે સમય કેવો લાગે છે? વધારે લાગે છે. ચાલો અપ્રતિવર્તી પ્રક્રમ, કે અહીં ચલમાં થોડા ફેરફાર કરવાથી પણ તમે પ્રતિવર્તી પ્રક્રિયા થતી નથી. જો હું અપ્રતિવર્તી પ્રક્રમને એક સાથે હું તમને સમજાવીશ. પહેલા આ ચક્રીય પ્રક્રમ સમજો, કે દાખલા તરીકે તમારી પાસે આ પોઝિશન છે. ઓકે, ચક્રીય પ્રક્રમ કોને કહેવાય? P ચલે છે, V વિરુદ્ધનો ગ્રાફ છે. ચાલો એક પોઈન્ટ સમજો, કે એક પોઈન્ટ અહીંયા તમે મૂકો છો. આ પોઝિશનને હું દીકરા P1 અને V1 કહી શકું, કારણ કે P1 એટલે અહીંયા અને V1 એટલે અહીંયા. ખાસ સમજો. ઓકે, ચાલો હવે હું આ જ લાઈનમાં આગળ હાલું તો શું બદલાય? P બદલાય કે V બદલાય? હે? V બદલાય. એટલે P એઝ ઇટ ઇઝ રહેશે. એટલે હું અહીંયા લખી નાખું P1 અને અહીંયા થઈ જાય V2. સમજ પડે છે? હવે એઝ ઇટ ઇઝ જો હું નીચેની લાઈનમાં હાલું તો હવે હું બદલાય? P બદલાય કે નહીં? આ P2 થાય, V2 એઝ ઇટ ઇઝ રહે. હવે એ જ લાઈનમાં જો હું આગળ હાલું તો હવે હું બદલાય? સર હવે P2 એમનેમ રહે, પણ હવે V2 માંથી શું થઈ જાય? V1, કારણ કે આ V1 ની લાઈન છે. જો હતા ત્યાં આવી ગયા આપણે. એટલે બધી જ અવસ્થાને આ પ્રક્રમને કહેવાય ચક્રીય પ્રક્રમ. ઓકે, જે આપ ઓકે આ રીતના લાઈનમાં તમે જોઈ શકો, જેને ચક્રીય પ્રક્રમ તરીકે ઓળખી શકાય છે. ચાલો નેક્સ્ટ છે. હવે છે બે ગુણધર્મો, એક છે માત્રાત્મક ગુણધર્મ અને એક છે વિશિષ્ટ ગુણધર્મ. ચાલો માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ એટલે શું થાય? કે જે ગુણધર્મ પદાર્થના જથ્થા ઉપર આધારિત હોય એને માત્રાત્મક ગુણધર્મ કહેવાય, અને વિશિષ્ટ ગુણધર્મ એટલે કે જે પદાર્થના જથ્થા પર આધારિત નથી. આવા જે ગુણધર્મ છે એને વિશિષ્ટ ગુણધર્મ. સર ઉદાહરણ આપો. દાખલા તરીકે પદાર્થનું દ્રવ્યમાન.
એ પદાર્થના જથ્થા ઉપર આધારિત હોતું નથી. કદ, સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પી એટલે કે દાખલા તરીકે તમારે કેટલી એન્થાલ્પીની જરૂર પડે, એ પદાર્થનો જથ્થો કેવો છે એના ઉપર ડિપેન્ડ નથી, કે એ પદાર્થના રાસાયણિક ગુણધર્મો ઉપર ડિપેન્ડ હોય. દાખલા તરીકે એન્ટ્રોપી, મુક્ત ઉર્જા, ઉત્કલન બિંદુમાં થતો વધારો કે જે પદાર્થના જથ્થા ઉપર આધારિત હોય. દાખલા તરીકે મારે 1 મોલ H2O બનાવવો છે, 1 મોલ H2O, તો દાખલા તરીકે એઝ ઇટ ઇઝ સમજો કે મારે 10 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જાની સર્જન એન્થાલ્પીની જરૂર પડે, તો મારે 2 મોલ જોતો હોય H2O. કેટલા મોલ? 2 મોલ. તો ઓબ્વિયસલી મારે આની કરતા તો વધારે જ ઉર્જા આપવી પડશે. એટલે કે જો પદાર્થનો જથ્થો વધે તો એની એન્થાલ્પીમાં વધારો થાય. એટલે આપણે એમ કહી શકીએ કે એ પદાર્થના જથ્થા ઉપર આધારિત છે. ઉત્કલન બિંદુમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો તમે આ ચેપ્ટર નંબર 2 માં 12મા ની અંદર સોલ્યુશનમાં ભણ્યા છો. ઓકે. વિશિષ્ટ ગુણધર્મ એટલે કે જે પદાર્થના જથ્થા ઉપર આધારિત નથી, કે કેટલા જથ્થામાં વધારે છે કે ઓછો છે એના ઉપર આ ગુણધર્મ ડિપેન્ડ કરતો જ નથી. દાખલા તરીકે પદાર્થનું ગલન બિંદુ. હવે તમે સમજો કે દાખલા તરીકે ઉત્કલન બિંદુ વધારે તમને બેટર સમજ પડશે કે પાણી છે. જો પાણી હું 5 લીટર લઉં, કેટલું? 5 લીટર લઉં તો એનું ઉત્કલન બિંદુ કેટલું હોય? સર 100 ડિગ્રી સેલ્સિયસ હોય. હવે પાણી હું જો 50,000 લીટર લઉં તો એનું ઉત્કલન બિંદુ હું 120 થાય? નહીં, એ કેટલું રહે? 100 ડિગ્રી સેલ્સિયસ. પણ હા, એટલી વસ્તુ છે કે 50,000 લીટરને બાષ્પમાં રૂપાંતરણ થતા વાર લાગે, પણ ઉત્કલન બિંદુ તો 100 જ રહે. સમજ પડે છે? એટલે કે પદાર્થના જથ્થા ઉપર આધારિત જ નથી. દાખલા તરીકે ઘનતા. હવે જો H2SO4 હોય તો H2SO4 ની ઘનતા 1.48 સમથિંગ હોય ગ્રામ પર ml. તો H2SO4 જો તમે 5 લીટર લ્યો ને તો એ ઘનતા એ જ કહેવાય, અને 5 લાખ લીટર લ્યો ને તો એ ઘનતા તો એ જ કરાય. એટલે જે પદાર્થના જથ્થા ઉપર આધારિત નથી, સંપૂર્ણપણે પદાર્થના જથ્થા ઉપર આધારિત નથી. ચાલો, વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. ઓકે, ચાલો અવસ્થા વિધેય. અવસ્થા વિધેય કોને કહેવાય? ચાલો, દાખલા તરીકે તમારી પાસે આ એક સમજો ને, એક આ બિલ્ડિંગ જેવું છે, આ એની છત છે, અહીંયા એક સુંદર કન્યા ઊભી છે. ઓકે, ચાલો આ સુંદર કન્યાને આપણે અહીંથી છત ઉપર મોકલવાની છે. ઓકે, આની છત છે. તો હવે મારે છે ને એ કન્યા એ છત ઉપર જોઈ, કદાચ એ લીપમાં જાય કે સમજો ને હેલિકોપ્ટરથી જાય, દાદર ચડીને જાય, એના ઉપર મારે ડિપેન્ડેડ નથી. એ છોકરી અહીંયા અવસ્થા અહીંયા હતી સુંદર કન્યા, તો અહીંયા એની અવસ્થા જે એ હતી એ પછી અહીંયા જઈને એની અવસ્થા બી થવી જોઈએ. એ કઈ રીતે ગઈ ને ઉપર, એના ઉપર મારે કોઈ આધારિત નથી. એટલે કે પદાર્થ જ્યારે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જાય, એ અવસ્થા પ્રાપ્ત કરવા માટે એને કેવા પરિબળો લીધા, કેવા હું વાપરું, હું ઉર્જાની જરૂર પડી, એની ઉપર મારે કોઈ લેવા દેવા નથી. મારે શું હોવું જોઈએ કે જે શરૂઆતમાં અવસ્થા છે, મારે અંતિમ અવસ્થા જોઈએ, એ વચ્ચેનું હું વસ્તુ છે ને એના ઉપર હું ડિપેન્ડેડ જ નથી. એને જ અવસ્થા વિધેય કહેવાય. એટલે અવસ્થા વિધેય એટલે શું છે કે પ્રણાલીના જે ગુણધર્મ મૂલ્ય ફક્ત પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે, એ અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધારિત નથી. એને શું કહેવાશે? અવસ્થા વિધેય તરીકે તમે લઈ શકો. ચાલો, અવસ્થા વિધેયના અમુક માહિતી છે કે દ્રવ્યમાન, કોઈ પણ એમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થને h ઊંચાઈએ લઈ જવા માટે વિવિધ પદ્ધતિઓ હોઈ શકે, પરંતુ ઊંચાઈએ એની સ્થિતિજ ઉર્જાનું મૂલ્ય શું થશે? mgh નિશ્ચિત હોય. દાખલા તરીકે પદાર્થની આંતરિક ઉર્જા એટલે ડેલ્ટા યુ, પદાર્થની એન્થાલ્પી એટલે ડેલ્ટા એચ, પદાર્થની એન્ટ્રોપી એટલે ડેલ્ટા એસ, અને પદાર્થની મુક્ત ઉર્જા એટલે ડેલ્ટા જી, જે ફક્ત U2 - U1 એટલે પ્રારંભિક આંતરિક ઉર્જા ને અંતરિમ આંતરિક ઉર્જા, પછી એન્થાલ્પી એટલે H2 - H1, S2 - S1 અને G2 - G1 ઉપર જ ડિપેન્ડેડ હોય છે. ઓકે, ચાલો, ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ, આ એક ખાસ યાદ રાખજો. શૂન્યનો નિયમ શું કહે છે? જો કે જ્યારે બે જુદા જુદા તાપમાન ધરાવતા ઉષ્મા વાહક પદાર્થ છે, દાખલા તરીકે આ પદાર્થ કોઈ એક એ છે A અને આ પદાર્થ છે કોઈ B. આ બે પદાર્થો કેવા છે? ઉષ્મા વાહક. કેવા છે? ઉષ્મા વાહક.
આ પદાર્થ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે, દાખલા તરીકે એ પદાર્થ છે એ ઊંચું તાપમાન ધરાવે છે. કેવું છે? ઊંચું તાપમાન ધરાવે. જ્યારે બી પદાર્થ એ નીચું તાપમાન ધરાવે. ઓકે, જ્યારે આ બે પદાર્થને તમે એક પાત્રમાં ભેગા કરો, બરોબર છે, એટલે ઊંચા તાપમાનથી શું થશે ખબર? નીચા તાપમાન તરફ ઉષ્માનું વહન થશે. ઉષ્માનું વહન થાય. ઓકે, એને કારણે શું થાય? અને આ ઉષ્માનું વહન છે ને આપમેળે થાય, તમારે કરવું ન પડે. આપમેળે ઉષ્માનું વહન થાય. કઈ? ઊંચા તાપમાનેથી નીચા તાપમાન ઉષ્માનું. એ ક્યાં સુધી ઉષ્માનું વહન થાય કે બે એ અને બી ના તાપમાન એક નો થઈ જાય ને ત્યાં સુધી ઉષ્માનું વહન થાય. આવું ખબર છે આપણે વાતાવરણમાં પણ થાય. જ્યારે પણ કોઈ પણ ગરમ વસ્તુ ગેસ ઉપરથી તમે નીચે ઉતારો એટલે શું થાય કે સર એ ગરમ વસ્તુમાંથી ઉષ્મા વાતાવરણમાં જવા લાગે. એ ક્યાં સુધી વાતાવરણમાં જાય કે સર વાતાવરણનું તાપમાન અને એ પાત્રનું તાપમાન એક નો થાય ને ત્યાં સુધી ઉષ્માનું વહન સતત ચાલ્યા જ કરે છે. અને એક પોઈન્ટ ઉપર જે ઉષ્મા બેની સરખી થઈ જાય તો આ જે પોઝિશન હોય એને કહેવાય ઉષ્મીય સંતુલન. શું કહેવાય? ઉષ્મીય સંતુલન. જે કોઈ પણ બે ઉષ્માવાહક પદાર્થ વચ્ચે તાપમાનની ઉષ્મીય સંતુલનની સ્થિતિ દેખાડે છે. ધ્યાન આપજો, ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થયા બાદ ના પદાર્થના ઉષ્મીય ઉર્જા સ્તરને પદાર્થનું શું કહેવાય છે? તાપમાન. ત્યારબાદ જે પણ તાપમાન આવે, ટેમ્પરેચર આવે, એ શું થયું? પદાર્થનું તાપમાન થયું. પદાર્થનું તાપમાન પદાર્થમાં રહેલી ઉર્જાનો જથ્થો દર્શાવતું નથી, પરંતુ પદાર્થે રહેલી ઉષ્મીય ઉર્જાના શું દર્શાવે છે? સ્તરને દર્શાવે છે. ઓકે, ચાલો આ એક વસ્તુ ક્લિયર થઈ તમારે. જે પણ સામાન્ય બાબતો આપણે કહી શકીએ ઉષ્માગતિશાસ્ત્રની સામાન્ય બાબતો હેઠળ. ચાલો નેક્સ્ટ છે હવે આપણી પાસે આંતરિક ઉર્જા. શું છે? આંતરિક ઉર્જા. તો આંતરિક ઉર્જા માટેનું આપણે મૂલ્ય મેળવીએ. એક જ મિનિટ. ઓકે, ચાલો આંતરિક ઉર્જા માટે દરેક પદાર્થને તેના દ્રવ્ય તેમજ તેની લાક્ષણિકતાને આધારે ચોક્કસ ઉર્જા રહે છે સમાયેલી. કોઈ પણ પદાર્થ લો તેની અંદર કોઈને કોઈ ઉર્જા તો એની અંદર રહેલી જ હોય. પોટેન્શિયલ એનર્જી છે, પછી રિવર્સ એનર્જી છે, વેલોસિટી છે, બરોબર છે, બધી ઉર્જા એની અંદર રહેલી. કે દાખલા દ્રવ્યના તાપમાન, એની ભૌતિક સ્થિતિ, એની દ્રવ્યની લાક્ષણિકતાને આધારે દ્રવ્યનો જથ્થો, બધી વસ્તુ હોય. એટલે શું થાય ખબર છે કે પ્રોડક્ટ અને રિએક્ટન્સ એટલે કે નિપજની આંતરિક ઉર્જા અને પ્રક્રિયકની આંતરિક ઉર્જાના ફેરફાર એટલે એને ડેલ્ટા યુ કહેવાશે. અને આ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ક્યુવી. ક્યુવી જે પ્રક્રિયા છે એ અચળ કદે હશે. કયા હશે? અચળ કદે. ચાલો ત્યારબાદ છે એન્થાલ્પી. તો એન્થાલ્પી સેમ એઝ ઇટ ઇઝ કે પદાર્થની આંતરિક ઉર્જા અને તેનું કદ તથા દબાણના ગુણાકારથી મળતી કાર્ય ઉર્જાના કુલ જથ્થાને શું કહેવાય છે? એન્થાલ્પી. એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી. એટલે શું થાય કે પ્રોડક્ટની એન્થાલ્પી માઇનસ રિએક્ટન્સની એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ. જો કાર્યનું હું તમને સૂત્ર કે કોઈ એક પદાર્થ પર બળ લગાડવામાં આવે, જે બિંદુએથી બળ લાગતું હોય તે બિંદુએ કોઈ એક દિશામાં ખસે તો કાર્ય થયું કહેવાય. બરોબર છે? એવા બે પ્રકારના કાર્ય હોય, વિદ્યુતીય કાર્ય અને યાંત્રિક કાર્ય. જે પ્રણાલીમાં આયનો વચ્ચે પ્રક્રિયા થતી હોય તેને વિદ્યુત કાર્ય કહેવાય. જે પ્રણાલી વચ્ચે લાગતું બાહ્ય દબાણની ઉપસ્થિતિમાં કદમાં જો કોઈ પણ ફેરફાર થાય, યાંત્રિક. હું તમને અત્યારે યાંત્રિક કાર્ય વિશેનું માહિતી આપું, બરોબર છે? પછી ઉષ્માગતિશાસ્ત્રનો આ પ્રથમ નિયમ અને એ આપણે હમણાં જોઈ લઈએ, પણ પેલા કાર્ય વિશે હું તમને માહિતી આપી દઉં. ચાલો દાખલા તરીકે આપણે કાર્ય સમજીએ. ઓકે, ચાલો કાર્ય. હવે તમારી પાસે શું છે કે સર મારી પાસે એક આ નળાકાર છે. ઓકે, આ નળાકાર છે. ઓકે, એક આ નળાકાર છે. આ નળાકારની અંદર શું છે કે એક આ રીતનું પિસ્ટન લાગેલું છે. ઓકે, આપણે જે પિચકારી હોય એ રીતનું આપણે ઇમેજિનેશન કરી શકો. શરૂઆતમાં જે એનું દબાણ છે એને કહેવાશે પી ઇનિશિયલી, અને જે શરૂઆતનું કદ હશે એને વીઆઈ. અને આ બહારથી લગાડવામાં આવેલું દબાણ છે એટલે એને આપણે કહેશું પી એક્સટર્નલ. ઓકે, હવે શું કરો છો કે સર હવે હું બહારથી કંઈક દબાણ આપું છું. ઓકે, હવે પ્રેશર આપું છું. પ્રેશર આપું છું એટલે હવે કંઈક બીજી પોઝિશન થશે. આપણે અહીંયા દોરીએ. ઓકે, હવે પિસ્ટનને તમે શું કર્યું છે? ચાલો પિસ્ટનને સર અમે ધક્કો આપ્યો છે.
એટલે ધક્કો આપતા પિસ્ટનને આ પિસ્ટન અંદર આવ્યું હવે. ઓકે, એટલે સર અહીંયા દબાણમાં જુઓ, અહીંથી ફેરફાર, પેલા પિસ્ટન અહીંયા હતું, ક્યાં હતું? અહીંયા. પછી અહીંયાથી ધક્કો થઈને આ પિસ્ટન આટલું ધક્કો થયો, એટલે આને આટલું અંતર કાપ્યું છે. આ અંતરને હું કહીશું? એલ. કોઈ પણ બળ દ્વારા તમે એટલું અંતર કાપેલું છે. ઓકે, હવે શું થશે કે અહીંયા કંઈક એ પી ઇનિશિયલી પ્લસ પી એક્સટર્નલ અને એના જે કદ છે એનું કદ શું થશે? વી ફાઇનલ, મીન્સ કે વીએફ એટલે વી ફાઇનલ. હવે અહીંયા કંઈક બળ લાગ્યું છે અને આ જે તકતી છે, આ તકતી જે છે ને, આ અંદર જે ધક્કો મારું છે એનું ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળને કહેવાય એ. હું ક્ષેત્રફળને કહેવાય એ. ચાલો હવે સમજીએ ખાસ કે એક દબાણનું સૂત્ર હતું, બરોબર છે? બળના છેદમાં કદ અથવા બળના છેદમાં આપણે કહી શકીએ ક્ષેત્રફળ. અથવા આપણે અહીંયા અંતર કેટલું કાપ્યું? એલ જેટલું અંતર કાપ્યું હોય. એલ જેટલું એને જો અંતર કાપ્યું હોય, કોના વડે? સર, એલ જેટલું એને અંતર કાપ્યું એ આડછેદ ક્ષેત્રફળ ધરાવતા એક તકતીએ એલ જેટલું અંતર કાપ્યું, એટલે આ એલ જેટલા અંતરને, ધ્યાન આપજો, આ એલ જેટલા અંતરને શું કહેવાશે? સર, વીએફ માઇનસ વીઆઈ, કદમાં થતો ફેરફાર, જેને આપણે ડેલ્ટા વી કહીએ. હવે કાર્યનું એક સૂત્ર હોવું જોઈએ તમારી પાસે, તમને યાદ હોવું જોઈએ. કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું હતું? બળ ગુણ્યા અંતર. બળ ગુણ્યા અંતર. પણ સર, બળનું એક સૂત્ર છે. બળનું શું સૂત્ર છે? દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. ઓકે, દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. એક તો દબાણનું જ આવે, દબાણનું સૂત્ર શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ. આ દબાણના સૂત્ર ઉપરથી જ લીધેલું છે, કે નવું નથી બનાવ્યું. દબાણનું સૂત્ર શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ, કે એકમ ક્ષેત્રફળ સપાટી ઉપર જ્યારે લંબ રૂપે બળ લગાવવામાં આવે તો એને દબાણ કહેવાય. હું વ્યાખ્યા કહી દઉં. ચાલો, તો અહીંયા બળ, બળ એટલે શું થાય? દબાણ. દબાણ એટલે તમે કયું આપ્યું? સર, મેં બહારથી આપ્યું હતું, પિસ્ટનને બહારથી ધક્કો મારવા આપ્યું, એટલે એ દબાણને હું કહી? પી એક્સટર્નલ. અને કઈ? એ ક્ષેત્રફળ વાળી સપાટીની એલ અંતરે. એટલે આને શું લાગે કે બળ એટલે પી એક્સટર્નલ ઇન્ટુ એ, અને અંતર કેટલું કાપ્યું હતું? એલ જેટલું અંતર કાપ્યું હતું, એટલે એલ. તમને ખબર હોવી જોઈએ કે એ ઇન્ટુ એલ એટલે શું થાય? વીએફ માઇનસ વીઆઈ, અને વીએફ માઇનસ વીઆઈ એટલે ડેલ્ટા વી, એટલે પી એક્સટર્નલ ઇન્ટુ વીએફ માઇનસ વીઆઈ. ચાલો દીકરા, શરૂઆતના કદ કરતા અંતિમ કદ કેવું થયું? ઓછું થયું. એટલે આ કદ નાનું હશે, વીએફ નું કદ કેવું હશે? નાનું હશે. અને આ કેવું હશે? મોટું હશે. એટલે ઓબ્વિયસલી આ પણ જે પણ વેલ્યુએશન આવશે એ બધી કેવી આવશે? માઇનસમાં આવશે. એટલે પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. આ કોનું સૂત્ર થયું? કાર્યનું સૂત્ર થયું. ઓકે, એક વસ્તુ હજી યાદ રાખજો કે પ્રણાલી દ્વારા કાર્ય થાય તો હંમેશા મૂલ્ય કેવું રહેશે? માઇનસ, ઋણ. જો પ્રણાલી પર કાર્ય થાય, જો પ્રણાલી પર કાર્ય થાય તો મૂલ્ય હંમેશા ધન બને. પ્રણાલી પર કાર્ય થાય તો મૂલ્ય હંમેશા ધન બને છે. આ મેં તમને અત્યારે કાર્યનું સૂત્ર સમજાવ્યું. ચાલો હવે ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે અને એની માહિતી લઈ લઈએ કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ એ ઉર્જા સંચયનો નિયમ છે, જે નીચે મુજબ કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો કેવો છે? નિયત છે. એમાં તમે વધારો કે ઘટાડો ન કરી શકો. બીજો પોઈન્ટ કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ તમે એને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, એટલે આપણી પાસે જે પણ ઉર્જા છે ને તમે નવી ક્યાંયથી બનાવતા નથી. ખાલી શું કરો છો કે ઉર્જા કોઈ દિવસ બને નહીં, એકમાંથી બીજામાં રૂપાંતરણ થશે. ચાલો, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની સંજ્ઞા રૂપ છે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ઉર્જા પ્લસ કાર્ય. ઓકે, એના ગાણિતીય સ્વરૂપ છે. જો ઉષ્માગતીય શાસ્ત્રના પ્રથમ નિયમ સંજ્ઞા રૂપે જોઈએ તો ગાણિતીય પ્લસ અને ડબલ્યુ માઇનસ, એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ક્યુ નું મૂલ્ય હંમેશા કેવું હોય? ધન. એટલે ઉર્જા દૂર કરતી હોય. ઉર્જા ઓબ્વિયસલી ઉર્જા દૂર થાય તો પ્લસ જ મૂલ્ય હોય. ક્ષેપક માટે કેવું હોય છે? ઋણ હોય છે, જે પણ શીખવાડી દીધું છે. જો પ્રણાલી ઉપર કાર્ય થાય તો ધન અને પ્રણાલી દ્વારા થાય તો ઋણ. એ પણ તમને માહિતી આપી. હવે આ નિયમની મર્યાદાઓ જોજો ખાસ. શું છે મર્યાદા? કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની આધારે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ તમે ના જાણી શકો. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ તમે કયા ચેપ્ટરની મદદથી જાણી શકો?
રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ કે નહીં. જો કોઈ પ્રક્રિયા આપમેળે નથી થતી હોય તો તેમાં લીધેલા પ્રક્રિયકના કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતરણ થશે આ માહિતી ન મળે. હવે તમને દાખલા તરીકે એક માહિતી મળી ગઈ કે તમે આ પ્રક્રિયા આપમેળે થશે, કારણ કે આપમેળે થશે કે નહીં એ પ્રક્રિયા કોના ઉપર આધારિત હોય કે પ્રક્રિયાના વેગ ઉપર આધારિત હોય. હવે તમને એ ખબર પડી ગઈ તો તમને એ ન ખબર પડે કે પ્રક્રિયાનો જથ્થો કેટલો મળશે. એટલે કોઈ પણ એક વસ્તુ મળે, બે એક સાથે ન મળે, આ એની શું છે? મર્યાદા છે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે શું છે કે ઉષ્મા ક્ષમતા. ધ્યાન આપજો, ઉષ્મા ક્ષમતા એટલે શું થાય? એક એઝ ઇટ ઇઝ સીધી વાત છે, પણ એક વાર છે ને હું અહીંયા તમને આ અપ્રતિવર્તી પ્રક્રમ માટેનું ભણાવી દઉં. ઓકે, ચાલો. અપ્રતિવર્તી પ્રક્રમ માટે શું થશે? મેં તમને પ્રતિવર્તી પ્રક્રમનું ભણાવ્યું, અપ્રતિવર્તી પ્રક્રમ જો કાર્ય માટે જ છે. ઓકે, કાર્યનું જે અહીંયા તમે જોયું હતું ને એ જ પ્રમાણે અપ્રતિવર્તી પ્રક્રમ. ઓકે, ચાલો શું કરો? એઝ ઇટ ઇઝ એક પાછો નળાકાર લ્યો. સોરી, ઉપરનું જે હતું ને એ અપ્રતિવર્તી હતું, આપણે અત્યારે પ્રતિવર્તી માટે લઈએ છીએ. અહીં હું થોડુંક એડિંગમાં ચેન્જીસ કરી દઉં. પ્રતિવર્તી પ્રક્રમ. સર, અપ્રતિવર્તી અને પ્રતિવર્તીમાં શું ફરક હોય છે? ચાલો હું એ પણ તમને કહી દઉં કે પ્રતિવર્તી અને અપ્રતિવર્તીમાં શું ફરક હોય છે. ચાલો આ પ્રતિવર્તીમાં શું હશે ખબર છે કે તમે પિસ્ટનને જે પાછળથી ધક્કો માર્યો ને એક જ ધારો જોરથી ધક્કો મારી દીધો છે, અને અપ્રતિવર્તી પ્રક્રમમાં કેવો ધક્કો છે કે એ તમે ધક્કો એટલો સ્લો મારો છો ને કે માઇનોર એ થોડોક પાછળ આવે છે, થોડોક માઇનોર રિટર્ન આવે છે, પાછો ધક્કો પાછો થોડોક રિટર્ન આવે છે. એટલે ચાલો ફરીથી આપણે શું કરીએ, આપણે લાઈન પર આવી જઈએ. ચાલો આ પિસ્ટન છે. ઓકે, આ સર પિસ્ટન છે. હવે આ પિસ્ટનને તમે થોડોક માઇનોર ધક્કો મારો છો, બહુ એક સાથે ધક્કો નહીં, એકદમ થોડો ધક્કો. એટલે એની અંદર જે અહીંથી જે બહારથી આપવામાં દબાણ આવ્યું છે એને કહેવાય છે પી એક્સટર્નલ. એની અંદર દબાણમાં ફેરફાર થાય છે પ્લસ ઓર માઇનસ ડીપી જેટલો ફેરફાર. ડીપી એટલે કે એમાં થતો ફેરફાર. એ દબાણ શું થાય? ડીપી એટલે શું થાય કે એ દબાણમાં માઇનોર ફેરફાર આવે, અને આનું કદ છે વીઆઈ થી વીએફ અને પાછું વીએફ થી વીઆઈ સુધીનું થઈ શકે છે. એટલે કદ સતત ફરે છે. શું કામ? કારણ કે તમે પિસ્ટનને ધક્કો મારો છો એટલે જેવો થોડોક ધક્કો લાગે એનાથી થોડોક પાછળ માઇનસ ઓછો લાગે છે. એટલે એને કારણે શું થશે કે એને કારણે એક આપણે સૂત્ર મૂકી શકીએ. શું સૂત્ર છે કે આ સૂત્ર છે કે થયેલું કાર્ય, હવે આપણે આને ઇન્ટિગ્રેશન આપવું પડશે. ઇન્ટિગ્રેશન શું કામ? કારણ કે એનું કદ વધે છે પણ ખરા અને ઘટે છે પણ ખરા. એટલે ઇન્ટિગ્રેશન આપી આપણે લખીએ કે વીઆઈ ટુ વીએફ, અને કદમાં થતો ફેરફાર એ આપણે માઇનસ છે એટલે આપણે એને એઝ ઇટ ઇઝ માઇનસ રાખીએ. હવે દબાણમાં થતો ફેરફાર પી ઇનિશિયલી પ્લસ ઓર માઇનસ ડીપી ઇન્ટુ ડીવી, કદમાં થતો ફેરફાર આપણે. હવે સર પ્લસ ઓર માઇનસ શું કામ લખ્યું? કારણ કે જ્યારે પણ હું પિસ્ટનને ધક્કો મારું છું એટલે દબાણમાં વધારો, એટલે પી ઇનિશિયલી પ્લસ ડીપી એટલે એટલું દબાણ વધે છે, ડીપી જેટલું દબાણ. પણ ઘણીવાર સર એ પિસ્ટન પાછો થોડોક માઇનોર આવે એટલે માઇનસ, કે પી ઇનિશિયલ માંથી ડીપી જેટલું દબાણ ઓછું થાય છે. એટલે મેં પ્લસ ઓર માઇનસ ડીપી લખ્યું છે. અને આ ડીપી નું મૂલ્ય એટલું નાનું હોય કે તમે આને શું કરી શકો? અવગણી શકાય. ઓકે, એટલે આ મૂલ્ય જો તમે અવગણી શકો તો હવે શું થશે કે માઇનસ વીઆઈ ટુ વીએફ, અને એની જગ્યાએ તમે હવે ખાલી બહારથી લાગેલું દબાણ પી એક્સટર્નલ પણ લઈ શકો. એટલે પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ ડીવી. હવે તમને એક સૂત્ર યાદ હશે, પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. યાદ છે? સ્ટેટ ઓફ મેટર નું પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આને યાદ રાખવું હોય તો આને કહેવાય પાવાગઢની આરતી. શું કહેવાય? પાવાગઢની આરતી. આમાંથી પી ને કરતા બનાવો તો શું બને સર? એનઆરટી બાય વી, અને આ પી એક્સટર્નલ છે તો આ મૂલ્ય છે આની અંદર મૂકો તો માઇનસ વીઆઈ ટુ વીએફ માઇનસ, અને અહીંયા શું આવશે? એનઆરટી, અને આપણે આને ડીવી બાય વી તરીકે લઈ લઈએ. બરોબર છે? ડીવી બાય વી તરીકે લઈ લઈએ. ચાલો હવે શું થશે કે હવે અહીંથી જો સંકલન નીકળશો એટલે શું થશે? માઇનસ એનઆરટી, પછી એની સંકલન તમે નીકળશો એટલે શું થશે કે એલએન વી વી1 ટુ વી2.
હવે ln માંથી તમારે log ફેરવવું હોય, નેચરલ log માંથી બેઝ 10 માં જવું એટલે શું કરવું પડે સર? 2.303 લેવા, એટલે 2.303 nRT log બેઝ 10 પછી શું થશે? V2 ના છેદમાં V1. આ કોનું સૂત્ર થયું? કાર્યનું. પણ કાર્યનું કેનું? રિવર્સિબલ. રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રમ માટે. કોના માટે? પ્રતિવર્તી પ્રક્રમ માટે. એટલે ખાસ યાદ તમારે રાખવું પડશે. ઓકે, ચાલો હજી એક પ્રણાલી છે, હજી એક પ્રણાલીમાં યાદ રાખી લેજો. ચાલો આ એક સૂત્ર તો થઈ ગયું, -2.303 nRT log base 10 V2 ના છેદમાં V1. હજી એક આપણી પાસે છે, એ છે આદર્શ વાયુનું સમોષ્મી અપ્રતિવર્તી વિસ્તરણ. આદર્શ વાયુનું સમોષ્મી અપ્રતિવર્તી વિસ્તરણ. અપ્રતિવર્તી વિસ્તરણ. ચાલો હવે આદર્શ વાયુનું અપ્રતિવર્તી વિસ્તરણ જો. હવે આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં વિસ્તરણ થાય. કેનું? અહીંયા હું લખતો જાઉં છું, એ પણ યાદ રાખજો કે આદર્શ વાયુનું શૂન્ય અવકાશમાં વિસ્તરણ થાય. આદર્શ વાયુનું જ્યારે શૂન્ય અવકાશમાં વિસ્તરણ થાય ત્યારે બહારથી આપેલું એટલે પી એક્સટર્નલ શું થઈ જશે? 0. પી એક્સટર્નલ કોઈ રહેશે જ નહીં. એટલે એનો પી એક્સટર્નલ એટલે કે એની ઉષ્મામાં થતો ફેરફાર પણ કેવો? 0. એટલે એ 0 જો થાય એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું હોય? Q પ્લસ W. હવે Q પ્લસ W એને કારણે શું થશે કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ W થઈ જશે, કારણ કે Q શું થઈ ગયો? 0 થઈ ગયો. ઓકે, એટલે જેટલું પણ કાર્ય થયું એની આંતરિક ઉર્જાના પણ બરાબર હોય છે. એટલે કે આપણી પાસે સૂત્ર ટુ W ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ V2 માઇનસ V1. તમે ખબર છે આ જ સૂત્ર તમે PV ઇઝ ઇક્વલ ટુ NRT માટે લાગુ કર્યું તો PV ઇઝ ઇક્વલ ટુ NRT માંથી V ને કરતા બનાવો તો શું બને? દાખલા તરીકે એમ સમજો કે આ 1 મોલ છે, N ઇઝ ઇક્વલ ટુ 1 મોલ છે, તો સર સૂત્ર બને P એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ RT2 ના છેદમાં P2. ઓકે, અને બીજું સૂત્ર શું બને? માઇનસ RT1 ના છેદમાં P1. ચાલો આ કઈ રીતે આવ્યું એ પણ હું તમને કહી દઉં, બરોબર છે? P1 પાવાગઢની RT ઇઝ ઇક્વલ ટુ V ને કરતા બનાવો તો NRT અપોન P, બટ N ઇઝ ઇક્વલ ટુ 1 મોલ, ધેટ્સ વાય આપણે RT બાય P. ઓકે, ચાલો હવે આને લસાને એ રીતને ગણતરી કરીએ, બરોબર છે? એ રીતની ગણતરી કરીએ તો શું થશે કે સર આ બાજુ ગુણાશે એટલે RR તો કેન્સલ થશે, બરોબર છે? એટલે શું થશે? T2 ઇન્ટુ P1 માઇનસ T1 ઇન્ટુ P2 ના છેદમાં P1 ઇન્ટુ P2. એક આ પણ યાદ રાખજો. પણ આ ક્યાં લાગુ પડશે કે જો તમે આદર્શ વાયુ સમોષ્મી અપ્રતિવર્તી વિસ્તરણ હોય, સમોષ્મી પ્રક્રિયા હોય તો આ તમે લાગુ પાડી શકો, બાકી કોઈ આ લાગુ પાડવાની કોઈ જરૂર નથી. ઓકે, ચાલો હવે છે આપણી પાસે ઉષ્મા ક્ષમતા. શું છે? ઉષ્મા ક્ષમતા. ઉષ્મા ક્ષમતા કોને કહેવાય? કે કોઈ પણ પદાર્થ છે, આ પદાર્થની અંદર તમારે કેટલો તાપમાનનો ફેરફાર કરવાનો છે? 1 જ ડિગ્રી સેલ્સિયસનો શું કરવો છે? વધારો કરવો છે. જો 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે જરૂરી તમારે જે પણ ઉષ્માનો જથ્થો જોઈએ, આને શું કહેવાશે? ઉષ્મા ક્ષમતા. જો અચળ કદે પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે, કયા કદે? અચળ કદે, તો એને કહેવાશે CV. જો અચળ દબાણે પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો એને શું કહેવાય? CP કહેવાય. એટલે કે પ્રવાહી અને ઘન પદાર્થોની ઉષ્મા ક્ષમતા CP અને CV માં ખાસ તફાવત રહેતો નથી, પરંતુ જો વાયુ પદાર્થનો આ તફાવત છે તો એમાં સારો એવો તમને પદાર્થનો તફાવત જોવા મળે. એટલે એનું સૂત્ર થાય Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ ડેલ્ટા T. જો C ને કરતા બનાવો તો Q ના છેદમાં ડેલ્ટા T. Q એટલે શું થાય? શોષાતી ઉષ્મા, અને ડેલ્ટા T એટલે એમાં થતો તાપમાનનો ફેરફાર. જે ઉષ્મા ક્ષમતાનો એકમ, કારણ કે શોષાતી ઉષ્મા છે એટલે જૂલ, અને તાપમાનનો તફાવત એટલે કેલ્વિન. તાપમાન એટલે કેલ્વિન, પણ છેદમાં છે ઉપર આવે એટલે ઇન્વર્સ. અથવા તમે કેલેરી લ્યો તો અહીંયા ડિગ્રી સેલ્સિયસ તમારે લેવું પડે. ઓકે, ચાલો પછી શું છે? વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એટલે શું કે દાખલા તરીકે આ તમારી પાસે એક પદાર્થ છે, આ પદાર્થનું વજન કંઈક 1 ગ્રામ છે, સમજો ને, અથવા ગ્રામમાં છે આ વજન. હવે આ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો જો વધારો કરવો હોય ને તો આને શું કહેવાય મારે?
કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, એટલે 1 ગ્રામ પદાર્થને 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા જરૂરી ઉષ્માના જથ્થાને વિશિષ્ટ ઉષ્મા, એટલે શોષાતી ઉષ્મા ડેલ્ટા ટી, અને અહીંયા શું આવી ગયું ખાલી એમ એટલે શું થયું વજન. જો એનો એકમ લખો હોય તો ક્યુ નો શું થાય જૂલ, તાપમાનનો કેલ્વિન ઇન્વર્સ અને છેદમાં ગ્રામ છે એટલે ગ્રામ ઇન્વર્સ. હવે શું છે સર મોલર ઉષ્મા ક્ષમતા. મોલર ઉષ્મા ક્ષમતા એટલે કે હવે તમારી પાસે એઝ ઇટ ઇઝ શું છે કે એક પદાર્થ છે. હવે આ પદાર્થ કેટલો છે સર, આ પદાર્થ છે એ 1 મોલ છે. હવે 1 મોલ પદાર્થના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસ નો વધારો કરવાનો છે. કેટલો? 1 ડિગ્રી સેલ્સિયસ નું કરવાનો છે વધારો, ને 1 ડિગ્રી સેલ્સિયસ નો જો વધારો હું કરું તો જે ફેરફાર થાય છે ને મોલર ઉષ્મા ક્ષમતા. એટલે એનું મોલર ઉષ્મા ક્ષમતા માટે આપણે લઈએ કે C ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન ડેલ્ટા ટી ઇન્ટુ એન. એન નું સૂત્ર શું થાય વજનના છેદમાં આણ્વીય દળ, પણ વજનના છેદમાં આણ્વીય દળ એટલે છેદનો છેદ ક્યાં વયો જાય અંશમાં, એટલે ડેલ્ટા ટી ઇન્ટુ એમ એટલે એનું દ્રાવ્યનું વજન, અને કેપિટલ એમ એટલે શું થાય એનું આણ્વીય દળ. એટલે આ કેપિટલ એમ શું થયું આણ્વીય દળ, અને આ એમ શું થયું વજન, આણ્વીય દળ ના છેદમાં વજન. ઓકે, આ એક સિમ્પલ વસ્તુ થઈ. હવે એનો પણ એકમ, કારણ કે જૂલ ઇન્ટુ કેલ્વિન ઇન્વર્સ ઇન્ટુ મોલ ઇન્વર્સ, કારણ કે એન એટલે એને મોલ કહેવાશે, અને મોલ જો ઉપર લઈ લો તો એને શું કહેવાશે ઇન્વર્સ તરીકે તમે લઈ શકો. ઓકે, આટલી ખબર પડશે. ચાલો હવે છે આપણી પાસે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ. સીપી અને સીવી વચ્ચેનો સંબંધ ચાલો જોઈએ દીકરા આપણે સીપી અને સીવી વચ્ચેનો સંબંધ આપણને શું કહે છે. એક જ મિનિટ. ઓકે, ચાલો હવે તમને એક વસ્તુ ખબર છે કે સીપી નું સૂત્ર શું હતું એ મને કહો તો. સર સીપી ઇઝ ઇક્વલ ટુ ક્યુ, બરોબર છે, દબાણ છે એટલે ક્યુપી હોય. યસ સર ક્યુપી, તો ક્યુપી અપોન ડેલ્ટા ટી. સેમ એઝ ઇટ ઇઝ સામેની તરફ જાઓ તો સીવી ઇઝ ઇક્વલ ટુ ક્યુવી અપોન ડેલ્ટા ટી. ચલો ક્યુપી અને ક્યુવી ને કરતા બનાવો તો ક્યુપી ઇઝ ઇક્વલ ટુ શું થશે સાહેબ, ક્યુપી ઇઝ ઇક્વલ ટુ થાય સીપી ઇન્ટુ ડેલ્ટા ટી, અને આ બાજુ જો ક્યુવી ને કરતા બનાવું તો સીવી ઇન્ટુ ડેલ્ટા ટી. એક તમને વસ્તુ ખબર છે આગળ ભણાવી હતી કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી, યાદ છે? ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી અને ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી, એટલે ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ક્યુપી અને ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુવી. એક હજી એક સૂત્ર તમે યાદ કરો કે સર એક સૂત્ર હતું ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા પી ઇન્ટુ વી. શું હતું? ડેલ્ટા પી ઇન્ટુ વી. ઓકે, પી ઇન્ટુ વી. એક પાવાગઢની આરતી જરીક આરે લઈ લો. પાવાગઢની આરતી n ઇઝ ઇક્વલ ટુ 1 મોલ. n ઇઝ ઇક્વલ ટુ શું છે 1 મોલ. n ઇઝ ઇક્વલ ટુ જો 1 મોલ હોય, ઓકે, આ સૂત્રની સાબિતી હમણાં હું તમને આપી દઉં, બરોબર છે? આ સૂત્રની અને એક એનજીઆરટી વાળાની બાકી છે સીપીસીવી બાદ, એ હું તમને આપી દઉં, બરોબર છે? પછી આપણે આગળ વધીએ. ચલો સોરી, અહીંયા પહોંચ્યા ને આપણે, અને જરીક નીચે લઈ લઈએ. ચલો એનઆરટી એટલે શું થશે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. ચાલો હવે ડેલ્ટા એચ એટલે શું છે સર? ડેલ્ટા એચ એટલે ક્યુપી. ક્યુપી ઇઝ ઇક્વલ ટુ શું છે? સીપી ઇન્ટુ ડેલ્ટા ટી. ચાલો ડેલ્ટા યુ એટલે ક્યુવી અને ક્યુવી ઇઝ ઇક્વલ ટુ સીવી ઇન્ટુ ડેલ્ટા ટી, અને પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી. ધેટ્સ વાય આર ઇન્ટુ ડેલ્ટા ટી લઈ શકીએ, કારણ કે અહીંયા શું થાય કે ડેલ્ટા વી આને લાગે. સર આમાંથી ડેલ્ટા ટી કોમન નીકળે એટલે સીપી ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ સીવી, એક જ મિનિટ, સીવી પ્લસ આર, અને ડેલ્ટા ટી કોમન એટલે ડેલ્ટા ટી કેન્સલ, એટલે સીપી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર. જો સામે લઈ જાઓ તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ આર, અને આને સીપી બાય સીવી ઇઝ ઇક્વલ ટુ પણ આર તરીકે વર્ણવી શકાય છે, બરોબર છે? અને આને કહેવાશે ગામા આધારિત, તમે એને લઈ શકો, અને આ ગામાનું 1.4 મૂલ્ય તમે એને લગાવી શકો. ઓકે, ચાલો હવે જોઈએ કે હવે આ પ્રક્રિયા જો એક આણવીય, દ્વિઆણવીય કે ત્રિઆણવીય હોય તો એને આધારિત પણ એના મૂલ્ય 1.66, 1.4 અને 1.33 ની આજુબાજુ એના મૂલ્ય રહેલા હોય છે. ઓકે, ચાલો હવે આ જે સૂત્ર હતું ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ પી ઇન્ટુ ડેલ્ટા વી વાળું, એને આધારિત એક સૂત્ર બને છે, બરોબર છે? એ સૂત્ર શું છે કે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી. આ દાખલા તરીકે સમજો કે પ્રારંભિક અવસ્થા છે. કઈ છે? પ્રારંભિક અવસ્થા.
એટલે એમાં જે પણ ફેરફાર આવે છે એ કદમાં અને એના મોલમાં આવે છે. તાપમાન અને વાયુ અચળાંક એ બધું એઝ ઇટ ઇઝ રહે છે, દબાણ. અને આ અંતિમ અવસ્થા જેને આપણે PV2 N2 RT ચાલો લઈએ. ઓકે, ચાલો એક સૂત્ર મૂકો કે P1 PV2 minus PV1 is equal to N2 RT minus N1 RT. આ બેમાંથી P કોમન નીકળે એટલે V2 minus V1 અને આ બેમાંથી RT કોમન નીકળે એટલે N2 minus N1 into R. એટલે આપણે આને P into delta V is equal to delta NG RT. સર આ G લખવાનું કારણ કે આ કયા સૂત્ર ક્યારે જ લાગુ પડે કે જો પ્રક્રિયા વાયુ અવસ્થામાં હોય. જો પ્રક્રિયા વાયુ અવસ્થામાં હોય તો જ તમે આ નિયમ લાગુ પાડી શકો, બાકી તમે આ નિયમ લાગુ પાડી શકો નહીં. સર એક સૂત્ર ડેલ્ટા H is equal to delta U plus P into delta V. P into delta V શું છે સર? delta NGRT મૂકો તો delta U plus delta NGRT ના બાજુ delta H. ઓકે, આ એક સૂત્ર થયું તમારા માટે. ચાલો નેક્સ્ટ જોઈએ. હવે છે પ્રમાણિત સ્થિતિ અને પ્રમાણિત સ્વરૂપ. આ એક ખાસ ધ્યાન આપજો કે વૈજ્ઞાનિક વ્યવહારમાં એક વાતાવરણ દબાણ અને 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત સ્થિતિ ગણવામાં આવે છે. કે જો તમે એક વાતાવરણ એટલે મીન્સ કે બારે અથવા વાતાવરણ કોઈ પણ એક અવસ્થાએ હાજર છો તો એને 298 કેલ્વિન તાપમાન અથવા પ્રમાણિત સ્થિતિ ગણવામાં આવે છે. ઓકે, દાખલા તરીકે એક વાતાવરણ દબાણ અથવા 298 કેલ્વિન તાપમાન જો સંયોજન ઘન, પ્રવાહી કે વાયુ કોઈ પણ પોતાની સ્ટેબલ અવસ્થામાં હોય તો એની પ્રમાણિત અવસ્થા. દાખલા તરીકે સોડિયમ છે એ આટલા તાપમાને સોલિડ હોય તો એની પ્રમાણિત અવસ્થામાં છે જો આ પોઝિશન ઉપર 298 કેલ્વિન તાપમાન એક વાતાવરણ દબાણ. નેક્સ્ટ, જો દાખલા તરીકે કોપર છે, કોપર સોલિડ છે તો એની પ્રમાણિત અવસ્થા છે. Fe સોલિડ છે તો એની પ્રમાણિત અવસ્થા છે. પછી દાખલા તરીકે તમે સુક્રોઝ લ્યો એટલે 12, 22, 11 તો આ પણ શું છે? જો સોલિડ અવસ્થામાં છે તો એ અત્યારેની પ્રમાણિત અવસ્થામાં જ છે એમ કહી શકાય, કારણ કે 298 કેલ્વિન તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર. રૂમ ટેમ્પરેચરે જે જેવા હોય એવા જ હોય એ એની પ્રમાણિત અવસ્થા થઈ. દાખલા તરીકે H2O છે તો H2O પ્રમાણિત અવસ્થા એ લિક્વિડ જ હોય, સોલિડ કે ગેસિયસ ના હોય, બરોબર છે. પછી છે H2 છે એ ગેસ હોય, N2 છે એ પ્રમાણિત અવસ્થામાં ગેસ હોય, કારણ કે અને O2 છે એ પ્રમાણિત અવસ્થા, એટલે વાતાવરણમાં અત્યારે ટેમ્પરેચરમાં જુઓ તો એ કઈ અવસ્થામાં છે? અત્યારે ગેસિયસ અવસ્થામાં હોય છે. ઓકે, હવે છે આપણી પાસે પ્રક્રિયા એન્થાલ્પી. ચલો, પ્રક્રિયા એન્થાલ્પી એટલે શું થશે કે જોજો કે રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે અને અચળ તાપમાને થાય ત્યારે તેમાં થતા ઉષ્માના ફેરફારને પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા ઉષ્મા કહેવાય. ક્યાં ક્યાં ધ્યાન આપજો કે જો એ પ્રક્રિયા અચળ દબાણે કાં તો અચળ તાપમાને થતી હોય તો આ પ્રક્રિયાના ઉષ્માના ફેરફારને શું કહેવાય છે? પ્રક્રિયા ઉષ્મા અથવા એન્થાલ્પી ફેરફાર. પ્રક્રિયકોના પ્રમાણિત સ્વરૂપમાંથી શરૂઆત કરીને, પ્રમાણિત સ્વરૂપ એટલે મેં ઉપર હમણાં જ કીધું, પ્રમાણિત સ્વરૂપ એટલે કે જે 298 કેલ્વિન તાપમાને અથવા એક વાતાવરણ કે એક બાર દબાણે જે સંયોજનો પોતાની મૂળ અવસ્થા, જો લોખંડ હોય તો લોખંડ સોલિડ જ હોય, સોડિયમ છે, સોડિયમ ધાતુ છે એ તો સોલિડ હોય, વાયુ તરીકે H2 છે, O2 છે, N2 છે એ બધા કયા હોય? ગેસિયસ ફોર્મમાં જ હોય, બરોબર છે. એટલે એ એની પ્રમાણિત અવસ્થામાં જ હાજર હોય છે. ચાલો, બીજી વસ્તુ શું છે કે પ્રક્રિયકોની પ્રમાણિત અવસ્થામાં અને નિપજોમાં જો ફરે ત્યારે થતા એન્થાલ્પીના કુલ ફેરફારને શું કહેવાશે? એની પ્રક્રિયા એન્થાલ્પી અથવા પ્રક્રિયા ઉષ્મા ફેરફાર કહેવાય છે. જો પ્રમાણિત સ્થિતિમાં કોઈ પણ તત્વની પ્રમાણિત એન્થાલ્પીનું મૂલ્ય શૂન્ય ગણવામાં આવે છે. દાખલા તરીકે સોડિયમ છે એ પોતાની પ્રમાણિત અવસ્થામાં અત્યારે સોલિડ છે તો આની એન્થાલ્પીનું મૂલ્ય અત્યારે કેવું હોય છે? શૂન્ય, કારણ કે અત્યારેમાં કોઈ ફેરફાર નથી એટલે એનું એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? શૂન્ય હોય છે. દાખલા તરીકે હવે જો તટસ્થીકરણ એન્થાલ્પી. હવે તટસ્થીકરણ એન્થાલ્પી એટલે શું થશે? અહીં ખાસ ધ્યાન આપજો કે તમે એક આ પાત્ર લ્યો, આ પાત્રની અંદર તમે ધ્યાન આપજો, આ તટસ્થીકરણ એન્થાલ્પી છે. એ પાત્રની અંદર તમે શું લીધું છે કે સર આની અંદર એક તુલ્ય ભાર વડે તેના મંદ દ્રાવણમાં કોઈ પણ પ્રબળ એસિડ એટલે કે આનો એક તુલ્ય ભાર છે જે સ્ટ્રોંગ બેઝ છે. શું છે? સ્ટ્રોંગ બેઝ. ચાલો, પ્લસ આ એક બીજા પાત્રમાં કોઈ પણ તુલ્ય ભાર ધરાવતું સંયોજન, બરોબર છે, એવું જરૂરી નથી કે આટલું તો એક તુલ્ય ભાર ધરાવતું
સંયોજન. અને આ જે સંયોજન છે, આ સંયોજન છે સ્ટ્રોંગ એસિડ. શું છે? સ્ટ્રોંગ એસિડ. જ્યારે તમે આ બેયને તમે ભેગા કરો, આ બેયને શું કરો? સ્ટ્રોંગ એસિડ પ્લસ બેઝને, દાખલા તરીકે આ સ્ટ્રોંગ એસિડ પ્લસ બેઝને તમે શું કર્યા? ભેગા કર્યા. ઓકે, સ્ટ્રોંગ એસિડ પ્લસ બેઝને ભેગા કર્યા. એટલે આ મૂલ્યમાં શું થશે કે આ બેની તટસ્થીકરણ, હવે દાખલા તરીકે સ્ટ્રોંગ બેઝ એટલે શું હોય? સર NaOH છે, KOH છે, આ સ્ટ્રોંગ બેઝ થયા. સ્ટ્રોંગ એસિડ એટલે સર HCl હોઈ શકે, H2SO4 હોઈ શકે. ઓકે, હવે શું થાય કે સ્ટ્રોંગ એસિડની અંદરથી H પ્લસ આયન અને સ્ટ્રોંગ બેઝની અંદરથી શું? સર OH માઇનસ આયન હાજર આપે. કોણ? સ્ટ્રોંગ એસિડની અંદરથી H પ્લસ આયન અને સ્ટ્રોંગ બેઝની અંદરથી OH માઇનસ આયન. આ બે આયનો શું કરે? એકબીજાની હાજરી સૂચવે. એટલે એને કારણે શું થાય કે H2O નું નિર્માણ થાય. એટલે H પ્લસ અને OH માઇનસ H give H2O. એની જે એન્થાલ્પી ફેરફાર છે -57.1 કિલોજૂલ અથવા -13.1 કિલોજૂલ છે, કારણ કે તટસ્થીકરણ પામે. એને શું કરે છે? તટસ્થ કરે. હવે કોઈ પણ પ્રબળ એસિડના મંદ દ્રાવણનું કોઈ પણ પ્રબળ બેઝના મંદ દ્રાવણ વડે શું કરવાનું છે? તટસ્થીકરણ થાય ત્યારે ઉપરની મુજબ એક સમાન પ્રક્રિયા થતી હોવાથી આ એન્થાલ્પીને તટસ્થીકરણ એન્થાલ્પી કહેવાય છે. હવે જો HF ની પ્રમાણિત તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 57.5 કરતા વધારે 68 કિલોજૂલ જેટલું છે. આ લગભગ બધાની એન્થાલ્પી આટલી હોય, પણ HF ની વધારે છે એનું મીનિંગ છે કે એને આયનની વધારે જલીયકરણ ઉષ્માને લીધે. કેમ સર? જલીયકરણ ઉષ્મા એટલે શું? કે જલીયકરણ એટલે HF માં લેટાઇસ એન્થાલ્પી પેલી તો વધારે છે, એને કારણે એની જલીયકરણ એન્થાલ્પી પણ વધે છે. એટલે તટસ્થીકરણ દરમિયાન એસિડના ઋણ આયન અને બેઝના ધન આયન યથાવત રીતે મુક્ત સ્થિતિમાં રહે છે. આથી તેને પ્રેક્ષક આયનો, પ્રેક્ષક એટલે ખાલી જોવા વાળા, સ્પેક્ટર આયન કહેવાય છે. ચાલો, હવે છે સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પી એટલે શું છે? જોવો તો સર્જન એન્થાલ્પી. ચાલો સર, સર્જન એન્થાલ્પી એટલે મને કયો ને. જ્યારે પ્રમાણિત સ્થિતિમાં, ખાસ ધ્યાન આપજો, જ્યારે પ્રમાણિત સ્થિતિમાં 1 મોલ સંયોજન તેમાં રહેલા તત્વની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે. કેવી સ્થિતિમાંથી? પ્રમાણિત સ્થિતિમાંથી બને છે, ત્યારે પ્રક્રિયામાં થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન ઉષ્મા કહેવાય છે. શું કહેવાય છે? એની પ્રમાણિત સર્જન ઉષ્મા કહેવાય છે. સામાન્ય રીતે સ્થાયી સર્જન ઉષ્માનું મૂલ્ય કેવું હોય છે? ઋણ હોય છે. પરંતુ કેટલાક એવા કમ્પાઉન્ડ હોય કે જેમાં મૂલ્ય ધન પણ હોઈ શકે. દાખલા તરીકે અહીંયા બને છે કાર્બન પ્લસ ઓક્સિજન, એટલે એમાંથી શું બને છે? CO2 ગેસિયસ ફોર્મમાં છે. જો કાર્બન પોતાની પ્રમાણિત અવસ્થામાં, કારણ કે કાર્બન T298 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણે કાર્બન સોલિડ જ હોય. પછી ઓક્સિજન, તો સર ઓક્સિજન 298 કેલ્વિન તાપમાને અને એક વાતાવરણ દબાણે ગેસિયસ સ્ટેટ મીન્સ કે વાયુ અવસ્થાની અંદર જ હાજર હોય. એટલે એ બેને જ્યારે પ્રમાણિત સ્થિતિમાંથી ભેગા કરીને તમે બનાવો એટલે એની અંદરથી CO2 ઓબ્વિયસલી બને છે. એટલે એ પ્રમાણિત અવસ્થામાંથી બનતું સંયોજન કહેવાય. એટલે એન્થાલ્પીનું એક સૂત્ર થાય કે પ્રક્રિયકોના મોલનો સરવાળો માઇનસ નિપજોના મોલનો નિપજો માઇનસ પ્રક્રિયકોનો સરવાળો. ચાલો, પછી શું છે? હવે નાની નાની એન્થાલ્પી છે જે ફટાફટ થશે. દહન એન્થાલ્પી એટલે શું? કે અચળ દબાણે 1 મોલ કાર્બનિક પદાર્થની ઓક્સિજનની હાજરીમાં જો સંપૂર્ણ દહન કરવામાં આવે તેને દહન એન્થાલ્પી કહેવાય. ચાલો, C2H6 એટલે શું થાય? સર ઇથેન થાય. તો ઇથેનનું દહન ખાલી આ ઓક્સિજનની હાજરીમાં કરો છો એટલે શું મળે? CO2 અને H2O. તો એની કમ્બશન, જો અહીંયા C લખ્યો છે એનું મીનિંગ શું થાય? કમ્બશન થાય. કમ્બશન એટલે દહન. તેની દહન એન્થાલ્પીનું મૂલ્ય કેટલું છે? -1556.5 કિલોજૂલ પર મોલ. આ એની દહન એન્થાલ્પી છે. ઓકે, કમ્બશન ઓફ Hc2H6. હવે કેલેરી મૂલ્ય એટલે કેલોરીફિક વેલ્યુ એટલે કે 1 ગ્રામ બળતણ કે ખોરાકના સંપૂર્ણ દહનથી મળતી ઉર્જાને તે બળતણ કે ખોરાકનું કેલેરી મૂલ્ય કહેવાય છે. એટલે કેલેરી મૂલ્ય અથવા કેલોરીફિક મૂલ્ય પણ કહેવાય છે. એટલે દહન એન્થાલ્પીના છેદમાં આણ્વીય દળ. આ એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે. આ IMP છે. તમે ભલે NCERT માં નથી જોઈ પણ આને ક્વેશ્ચન દેખાય છે, એટલે આ એક ખાસ તમે યાદ રાખજો. ઓકે, ચાલો. બંધ ઉર્જા સાહેબ કોને ન આવડે? બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. 1 મોલ બંધ તોડી વાયુરૂપ પરમાણુઓમાં મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા. ચાલો, CH4 ગેસિયસ, કાર્બન ગેસ અને 4 મોલ ઓફ H. હવે જો બંધ એન્થાલ્પીમાં પણ 2 પ્રકારની હોય છે, બરોબર છે. એ બંધ એન્થાલ્પી કેવી હોય છે કે
સમજો કે એક બંધ તોડો છો, અથવા હવે દાખલા તરીકે બંધ એન્થાલ્પી છે, દાખલા તરીકે હું કરું કે ભાઈ કાર્બન અને ફ્લોરિન વચ્ચેની છે, પછી કાર્બન અને ક્લોરિન વચ્ચેની છે, કાર્બન અને બ્રોમિન વચ્ચેની છે, કાર્બન અને આયોડિન વચ્ચેની છે, તો આમાંથી સૌથી વધારે બંધ એન્થાલ્પી કોની અને સૌથી ઓછી બંધ એન્થાલ્પી કોની થશે? કોઈ કહી શકે? સૌથી વધારે કોની, સૌથી ઓછી કોની? યસ, ફ્લોરિનની સૌથી વધારે, કારણ કે ફ્લોરિનનું કદ સૌથી નાનું હોય. જેમ જેમ તમે નીચે તરફ જાઓ, કારણ કે ફ્લોરિન કાર્બન એઝ ઇટ ઇઝ છે, પણ અહીંયા ફ્લોરિનની કદ નાના કારણે એની બંધ લંબાઈ ઓછી, પછી ક્લોરિન થી એનાથી વધારે, પછી બ્રોમિન અને પછી આયોડિન. ઓકે, ચાલો આ રીતની એની બંધ લંબાઈનું ક્રમ લાગુ પડશે. ઓકે, ચાલો હવે અમુક એવી બંધ લંબાઈઓ, દાખલા તરીકે CH4 છે. CH4 હોય તો આને કહેવાય સરેરાશ બંધ ઉર્જા. હું સરેરાશ બંધ ઉર્જા, બંધ એન્થાલ્પી અથવા બંધ ઉર્જા. કાર્બનની સાથે અહીંયા આપણી સાથે અત્યારે 4 હાઇડ્રોજન જોડાયેલા છે. અહીંયા એક H, અહીંયા બીજો H, અહીંયા ત્રીજો H અને અહીંયા ઘડિયા ચોથો H. એટલે પેલા બંધને તમારે તોડવો હોય, આ પેલા બંધને તોડવું એટલે જે તમે ઉર્જા આપો છો, જેને તમે બોન્ડ એનર્જી અથવા BH, આ પ્રથમ બોન્ડ એનર્જી, આ સેકન્ડ બોન્ડ એનર્જી, આ થર્ડ બોન્ડ એનર્જી અને આ ફોર્થ બોન્ડ એનર્જી. ઓકે, અને આ જે કુલ બોન્ડ એનર્જી છે એટલે BCH બોન્ડ એનર્જી છે લગભગ 1665 કિલો જૂલ પર મોલ. અને ઓબ્વિયસલી આ ઉર્જાનું મૂલ્ય છે હંમેશા પ્લસ જ આવે, કારણ કે બંધને તોડવા તમારે એને ઉર્જા આપવી પડે. જો ઉર્જા આપવી પડે તો પ્રક્રિયા ઉષ્મા શોષક ગણાય, અને ઉષ્મા શોષક હોય તો મૂલ્ય હંમેશા ધન જ હોય છે. ચાલો હવે છે ગલન એન્થાલ્પી, કે એક મોલ ઘન પદાર્થને તમારે પીગાળવું છે એટલે પ્રવાહીમાં રૂપાંતરણ કરવું, ત્યારે જે પણ ઉર્જાની જરૂર પડે એને ગલન એન્થાલ્પી. એટલે આપણા માટે કોઈ નવું વસ્તુ ન કહેવાય ગલન એન્થાલ્પી. પછી બાષ્પયાન એન્થાલ્પી, એટલે ભાઈ એ જ એક મોલ પ્રવાહી છે, એ એક મોલ પ્રવાહીને વાયુમાં રૂપાંતરણ કરવા તમારે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય છે? એની બાષ્પયાન એન્થાલ્પી કહેવાય છે. ત્યારબાદ છે ઉધ્વપાતન એન્થાલ્પી. ઉધ્વપાતન એન્થાલ્પી એટલે કે એક મોલ ઘન પદાર્થનું તેના ગલન બિંદુ કરતા નીચા તાપમાને સીધું વાયુમાં રૂપાંતરણ કરવું, એટલે મીન્સ કે ઘનમાંથી સીધું જ વાયુમાં રૂપાંતરણ કરવું હોય. તો આપ જે એન્થાલ્પી છે એની એન્થાલ્પીને શું કહેવાય છે? ઉધ્વપાતન એન્થાલ્પી કહેવાય છે. એના ઉદાહરણો તમે મને કહી શકો, એકાદા ઉદાહરણો કે ઉધ્વપાતન એન્થાલ્પી કઈ હશે સાહેબ? એકાદ બે ઉદાહરણો કહી શકો તો? એક તો કપૂર, કારણ કે કપૂર તમે સળગાવો એટલે પ્રવાહી ના બને, સીધું જ વાયુ એને, કારણ કે કપૂર હોય સોલિડ, સીધું વાયુમાં રૂપાંતરણ થાય. એક છે એક્ઝામ્પલ લખી નાખો, એક છે નેપ્થેલિન, એક છે ડ્રાય આઈસ, સૂકો બરફ. સૂકો બરફ એટલે શું હોય? CO2 હોય ને, ડ્રાય CO2 એટલે સૂકો બરફ. પછી છે દ્રાવણ ઉષ્મા. દ્રાવણ ઉષ્મા એટલે શું થાય? કે એક મોલ પદાર્થને વધુ પ્રમાણમાં લીધેલા દ્રાવકમાં ઓગાળતા થતો ઉષ્માનો ફેરફાર તે દ્રાવકની ઉમેરાતી ઉષ્માના ફેરફાર થાય નહીં, તેને દ્રાવણ. દ્રાવક ઉમેરતા ઉષ્માનો ફેરફાર થાય નહીં. ચાલો હવે એક મોલ પદાર્થને વધુ પ્રમાણમાં લીધેલું દ્રાવક, એટલે આ એક KCl પદાર્થ છે, હવે એની અંદર શું છે? એને H2O માં નાખ્યો છે. હવે ઉષ્માનો ફેરફાર થાય. હવે ઉષ્માનો ફેરફાર થાય, ફેરફાર કે જેથી તેમાં વધુ દ્રાવક ઉમેરતા ઉષ્માનો ફેરફાર થાય નહીં. એટલે ચાલો હવે પહેલેથી આ H2O છે, કારણ કે તમે વાક્ય રચનામાં અટવાશો, આની અંદર H2O છે. ઓકે, આની અંદર તમે શું કરો છો કે સર આની અંદર હું KCl નાખું છું. શું નાખું છું? KCl. પણ હવે એકવાર નાખી દીધા ત્યારે જે ઉષ્માનો ફેરફાર થયો ની ફાઇનલ. હવે તમે ગમે એટલું પાણી નાખો, દ્રાવક ઉમેરતા રાખો, પછી એનો ઉષ્માનો કોઈ પણ ફેરફાર ન થાય, એને કહેવાય હીટ ઓફ સોલ્યુશન, દ્રાવણની ઉષ્મા. એ જ પ્રમાણે MgSO4 + H2O. ચલો હવે છે મંદન એન્થાલ્પી. ચલો મંદન એન્થાલ્પી એટલે કે એક મોલ દ્રાવ્ય પદાર્થની એક સાંદ્રતાથી બીજી સાંદ્રતા સુધી મંદ કરવામાં આવે ત્યારે થતા ઉષ્માના ફેરફારને શું કહેવાય છે? મંદન. દાખલા તરીકે તમારી પાસે અહીંયા HCl છે, લિક્વિડ છે, અને આ બાજુ H2O છે. ચાલો હવે શું કરો છો કે HCl છે, આની સાંદ્રતા અત્યારે શરૂઆતમાં 0.1 મોલ છે,
એટલે આપણે કહીએ કે ભાઈ 1 મોલાર છે, 1 મોલર સાંદ્રતા એટલે સાંદ્ર જ કહેવાય ને. પછી પાણી અત્યારે 10 ml નાખું છું, તો આ હવે થઈ ગયું HCl મંદ ડિસ્ટિલ્ડ, પણ કેટલું 10 ml જેટલું. પછી હવે 1 મોલર જ HCl ની સાંદ્રતા, પણ હવે એની અંદર હું પાણી ઉમેરી દઉં વધારે 20 ml, તો HCl ની સાપેક્ષમાં 20 ml નાખું એ વધારે મંદ હશે ને, તો કેટલું ડાયલ્યુટેડ હશે 20. હવે 1 મોલર નાખીને હું આને 30 ml જેટલું પાણી નાખું તો હજી HCl હજી મંદ થાય, એટલે HCl ડાયલ્યુટેડ ટીલ 30. પણ હવે 1 મોલર ને પાણી નાખી દઉં, જેટલું હોય ને એટલું પાણી નાખી દઉં, એટલે હવે આની જે HCl ની જે ડાયલ્યુએશન છે, જે મંદતા છે, એ ઇન્ફિનિટી સુધી જાય છે. એટલે મંદ ઉષ્મા એટલે 1 મોલ દ્રાવ્ય પદાર્થના દ્રાવણની એક સાંદ્રતાથી બીજી સાંદ્રતાને મંદ કરવામાં જે ઉષ્માનો ફેરફાર થાય છે, લગભગ અહીંયા 63.4 કિલોજૂલ, જેવાથી આ 70.4. પછી વધારે ઉર્જા, કારણ કે વધારે ને વધારે મંદ થાય એટલે ઉર્જા એમાંથી HCl માંથી સાંદ્રતા હોય, HCl ની સાંદ્રતા દૂર થતી જાય, એને કારણે શું થાય કે એમાંથી ઉર્જા મુક્ત થતી જાય, એટલે આ 72.3 સમથિંગ અને આ 74.1 કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા એમાંથી સતત શું થતી હોય, છૂટી પડતી જતી હોય છે. કિલોજૂલ પર મોલ જેટલી ઉર્જા એમાંથી સતત વિસ્તરણ થતું હોય છે. ચાલો, હવે છે આપણી પાસે જલીયકરણ એન્થાલ્પી. જલીયકરણ એન્થાલ્પી એટલે કે 1 મોલ નિર્જળ ક્ષાર જરૂરી પાણીના મોલ સાથે સંયોજાય અને ચોક્કસ જલીય ક્ષાર બનાવે ત્યારે થતા ઉષ્માના ફેરફારને જલીયકરણ. દાખલા તરીકે તમારી પાસે એક આ નિર્જળ ક્ષાર છે. નિર્જળ ક્ષાર એટલે કે એની અંદર કોઈ પણ પાણીનું પ્રમાણ અત્યારે હાજર નથી, અને પાણી સાથે પ્રક્રિયા કરીને જો સજળ બનાવે ત્યારે જે પણ ઉષ્માનો ફેરફાર જોવા મળે છે, એ ઉષ્માના ફેરફારને શું કહેવાય છે? એની જલીયકરણ એન્થાલ્પી કહેવાય છે. હવે લાસ્ટ છે તમારી પાસે પરમાણ્વીયકરણ એન્થાલ્પી. પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે શું થાય કે સાહેબ, પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે કે જે પણ ઉષ્માનો ફેરફાર છે તમારે એ અણુમાંથી જો પરમાણુમાં ફેરવવું હોય ત્યારે ઉષ્માના જે પણ ફેરફાર હોય એને શું કહેવાય? પરમાણ્વીયકરણ એન્થાલ્પી. જો ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમો, એમાં પહેલો નિયમ છે કે લેવાઇઝર અને લાપ્લાસ, બરોબર છે, આ બેનો નિયમ હતો, લેવાઇઝર અને લાપ્લાસ, કે આ નિયમ પ્રમાણે કે સંયોજનનું તેના પરમાણુમાં રૂપાંતરણ કરવા માટે, ધ્યાન આપજો, સંયોજનને તેના અણુઈ નહીં સીધા પરમાણુમાં રૂપાંતરણ કરવા જરૂરી ઉર્જા સંયોજનની સર્જન ઉષ્મા બરાબર હોય છે. એટલે તમારે એ અણુને જો બનાવવો હોય ત્યારે જે પણ ઉર્જાનો ફેરફાર થાય એટલો જ ફેરફાર એ અણુને તોડીને એનું વિસ્તરણ કરવામાં થાય, સેમ જે ઉર્જાનો ફેરફાર થાય એઝ ઇટ ઇઝ રિયલ. ઓકે, એટલે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ જ હતો કે રાસાયણિક પ્રક્રિયા છે કોઈ એક જ તબક્કામાં નથી થતી, એ એક કરતા વધારે તબક્કામાં થાય છે. ધ્યાન આપજો, કોઈ એક તબક્કામાં ના હોય, એક કરતા કેવી હોય? વધારે તબક્કામાં થાય છે. એટલે એનો કુલ એન્થાલ્પી ફેરફાર જે મેઇન તબક્કામાં થયો ને એટલો જ હોય. દાખલા તરીકે અહીંયા સમજો કે શરૂઆતમાં એ જુઓ કે કાર્બન સોલિડ પ્લસ O2 ઇટ્સ gives CO2 જે -393.5 કિલોજૂલ પર મોલ જેટલું હોય, પણ આ કાર્બન પ્લસ 1/4 એટલે આ પહેલો તબક્કો થયો, એક જ ઓક્સિજન અંદર જાય છે એટલે કાર્બન મોનોક્સાઇડ, ત્યારે થતો ઉષ્માના ફેરફારને -110.54. અને હવે એ જ કાર્બન મોનોક્સાઇડ પાછો ફરીથી 1/4 મેળવીને CO2 બનાવે ત્યારે થતો ઉષ્માનો ફેરફાર 200, એટલે બેનો સરવાળો કરો એટલે 393.5. અને એઝ ઇટ ઇઝ જો આખો તમે જોવો, અહીંયા ફેરફાર જોવો આખો, તો પણ કુલ ફેરફાર એટલો, એટલે આ CO જો કેન્સલ થાય તો કાર્બન પ્લસ 1/4 પ્લસ 1/4 મીન્સ કે 1O2 ઇટ્સ ગીવ CO2. આ એનો ઉષ્મા સંકલનનો નિયમ થાય. ચાલો, હવે છે બોમ્બ કેલેરીમીટર. ધ્યાન આપજો, બોમ્બ કેલેરીમીટર છે, આ કેલેરીમીટરનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયામાં શોષાતી કે ઉત્પન્ન થતી ઉષ્માના ફેરફાર માપવા માટે થાય. આ પ્રકારનું કેલેરીમીટરનો ઉપયોગ સામાન્ય રીતે કાર્બોનિક કમ્પાઉન્ડ હોય, ઓર્ગેનિક કમ્પાઉન્ડ મેળવવામાં વધારે ઉપયોગ થાય છે. એનું આ એક સૂત્ર યાદ રાખી લેજો, W + M × T2 - T1 S × M/W1. જો W એટલે શું થશે? વોટર ઇક્વિવેલન્ટ ઓફ કેલેરીમીટર, એટલે પાણીનો તુલ્ય, કેલેરીમીટરમાં રહેલા પાણીનો તુલ્ય ભાર. ગુજરાતીમાં તમને યાદ ન રહેતું હોય તો કેલેરીમીટરમાં રહેલા પાણીનો તુલ્ય ભાર. બીજું પાણીનું દળ, એમ એટલે દળ. T1 T2 તો તાપમાનનો ફેરફાર, જ્યારે S છે એટલે કોઈ સ્પેસિફિક એટલે વિશિષ્ટ પાણીની વિશિષ્ટ ઉષ્મા. પછી એમ એટલે મોલેક્યુલર માસ ઓફ સબસ્ટન્સ, કે તમે જે પણ દ્રાવ્ય પદાર્થ પાણી સાથે એડ કરો છો એનું આણ્વીય દળ, અને કે તમે જે પણ દ્રાવ્ય પદાર્થ લીધો છે એનો વજન, કારણ કે W1 એટલે માસ ઓફ સબસ્ટન્સ ટેકન.
બરોબર છે. એ રીતનું તમારું કેલેરીમીટરનું મૂલ્ય થશે. ચાલો હવે છે ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. અહીંયા સુધી રાખશું, બરોબર છે. પછી એકવાર આપણે ફરીથી રિપીટેશન લઈએ કે આપમેળે થતી બધા પ્રક્રમો વિશ્વની એન્ટ્રોપી શું થાય? વધે. અને આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા શું થાય? ઘટે. એટલે મહત્તાપ, બીજું મહત્વ ઇમ્પોર્ટન્ટ કે આ નિયમ આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે એન્ટ્રોપી તેમજ મુક્ત ઉર્જાને મારફતે જાણી શકો. અને બીજી વસ્તુ કે જો પ્રક્રિયા આપમેળે થતી હોય તો એ પ્રક્રિયાના સંતુલન અચળાંકના મૂલ્યોની પણ ગણતરી તમે કરી શકો છો. પરંતુ આ નિયમ છે એના વેગ વિશે માહિતી નથી આપતી, કારણ કે વેગ વિશેની માહિતી સંપૂર્ણ તમને ધોરણ 12 નું ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી માહિતી આપે છે. ઓકે, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. આજે આપણે આપણે આજે ઘણો મોટો લેક્ચર ને સારું એવું સિલેબસમાં થઈ ગયું છે. તો ઉષ્માગતિશાસ્ત્રની શરૂઆત કરી એટલે પહેલા ઉષ્મા શોષક પ્રક્રિયા હોય છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે, ડન છે. પછી આપણે ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી જોઈએ. ખુલ્લી પ્રણાલી એટલે કે જેમાં દ્રવ્ય અને ઉષ્માનું બેનું વિનિમય થાય, એને ખુલ્લી પ્રણાલી. બંધ એટલે કે જેમાં ફક્ત ઉષ્માનું વિનિમય થાય, દ્રવ્યનું વિનિમય થતો નથી. ને નિરાળી પ્રણાલી એટલે કે જેમાં કોઈ પણ દ્રવ્ય કે ઉષ્મા બેમાંથી કોઈ પણ એકનું વહન થઈ શકતું નથી. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. સમતાપી પ્રક્રમ, સમોષ્મી પ્રક્રમ અને સમદાબી પ્રક્રમ અને સમકદી પ્રક્રમ. મેં તમને બધી એઝ ઇટ ઇઝ તમને જો અહીંયા આ ગ્રાફ સાથે. સમતાપી પ્રક્રમ કે જેમાં તાપમાન કોઈ પણ પ્રકારે તાપમાન નથી બદલાતું, ફક્ત દબાણ અને કદમાં જ ફેરફાર જોવા મળે છે. ને સમતાપી પ્રક્રમ જેને આઇસોથર્મલ પ્રોસેસ કહેવાય છે. પછી સમોષ્મી પ્રક્રમ એટલે જેને એડિયાબેટિક સિસ્ટમ, એડિયાબેટિક એટલે સમોષ્મી પ્રક્રમ થશે કે જેમાં Q = 0, કારણ કે ઉષ્માનો કોઈ પણ પ્રકારનો ફેરફાર એમાં જોવા મળતો નથી. પછી છે સમદાબી પ્રક્રમ કે જેમાં દબાણ કેવું હોય છે? સર સમાન હોય છે, દબાણમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. પછી છે સર સમકદી પ્રક્રમ જેમાં ΔV = 0. જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્ય ધરાવતી હોય તો પ્રણાલીનું કદ અચળ રહેતું હોય છે અને પ્રક્રમ સમકદી પ્રક્રમ કહેવાય. પછી છે ઉષ્માગતિકીય અને ચક્રીય પ્રક્રમ કે જેમાં શરૂઆતનું અંતિમ તાપમાન અને જ્યાં ફરીને ત્યાં જ આવી જાય એટલે એને શું કહેવાશે? ચક્રીય પ્રક્રમ. ચાલો પછી છે માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ. માત્રાત્મક ગુણધર્મ એટલે કે જે પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે, કારણ કે કદ છે એ પદાર્થના જથ્થા ઉપર, નાનું કદ લ્યો મોટું કદ લ્યો પદાર્થના જથ્થા ઉપર ડિપેન્ડેન્ટ હોય. ઠાર બિંદુમાં થતો ઘટાડો, ઉત્કલન બિંદુમાં થતો વધારો એ પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે છે. વિશિષ્ટ ગુણધર્મ કે સર જે સંપૂર્ણપણે પદાર્થના જથ્થા ઉપર આધારિત નથી, એને શું કહેવાય છે? વિશિષ્ટ ગુણધર્મ. દાખલા તરીકે ઉત્કલન બિંદુ, ઘનતા, સ્નિગ્ધતા, વક્રી ભવનાંક પદાર્થના જથ્થા ઉપર આધારિત નથી. ચાલો પછી છે અવસ્થા વિધેય. અવસ્થા વિધેય એટલે શું થશે કે સર અવસ્થા વિધેય એટલે કે કોઈ પણ સંયોજન છે એ અવસ્થા પ્રાપ્ત કરે છે, એટલે મારી શરૂઆતની અવસ્થા અને અંતિમ અવસ્થા મારા માટે એ જ યોગ્ય છે કે એ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરે છે એના ઉપર જો ડિપેન્ડેન્ટ ન હોય તો એને શું કહેવાશે? અવસ્થા વિધેય કહેવાય છે. ચાલો ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ શું કહે છે કે શૂન્યનો નિયમ સર એ કહે કે તમારી પાસે કોઈ એ પદાર્થ છે અને કોઈ પદાર્થ બી છે. પદાર્થ એનું તાપમાન દાખલા તરીકે ઊંચું છે, પદાર્થ બી નું તાપમાન દાખલા તરીકે નીચું છે. જો ઉષ્માનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય, ઉષ્માનું વહન ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જતું હોય તો આ ઉષ્માનું વહન ત્યાં સુધી થશે દીકરા કે જ્યાં સુધી એ તાપમાન બંનેના સમાન ન થઈ જાય. ઓકે, બંનેના તાપમાન ત્યાં સુધી થશે કે જ્યાં સુધી બંનેના તાપમાન સમાન ન થાય. ઉષ્માગતિનો પ્રથમ નિયમ. અને આ જો એકબીજા સાથે સંતુલનમાં સ્થપાઈ જાય, બેના તાપમાન જો સમાન થઈ જાય તો આ પ્રક્રિયાને કહેવાય છે ઉષ્મીય સંતુલન સ્થાયીતા. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ. હવે છે આંતરિક ઉર્જા ΔU = Q અને ΔH = QP અને ΔU = QV. અચળ કદે ઉષ્માનો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર અને અચળ દબાણે એના એન્થાલ્પીમાં થતો ફેરફાર. ચાલો પછી એક આપણે આ કાર્યના સૂત્ર જોયેલા, બરોબર છે? W = P external × ΔV. આ પ્રક્રિયા હતી કયા માટે હતી કે સર આ અપ્રતિવર્તી હતી. કેવી? અપ્રતિવર્તી. કે એમાં પિસ્ટનને ધક્કો મારો તો આગળ જ જતો, પાછળ આવી શકતો નહોતો. પણ આપણે નીચેનું સર એવું સૂત્ર પણ આપણે સાબિતી આપી કે જેમાં એ પિસ્ટન થોડોક માઇનોર પાછળ આવતો, જેને આપણે P ઇનિશિયલી ± dp તરીકે વર્તતા. જ્યારે આદર્શ વાયુનું સમોષ્મી અપ્રતિવર્તી પ્રક્રમ માટેનું પણ સૂત્ર કે જ્યારે શૂન્ય અવકાશમાં હોય ત્યારે તમે લોકો શું કરવાના, એ છે વિસ્તરણ.
પછી ઉષ્મા ક્ષમતા જેને ઉષ્મા ધારિતા કહેવાય છે, મોલર ઉષ્મા ક્ષમતા અથવા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા પણ કહી શકાય, કે જે પદાર્થમાં તમારે 1 જ ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો તમે વધારો કરો અને 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના વધારા સાથે જે પણ ફેરફાર જોવા મળે એને ઉષ્મા ક્ષમતા હીટ કેપેસિટી તરીકે તમે ઓળખી શકો છો. જો અચળ કદે પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો એને ઉષ્મા ક્ષમતા સીવી, અને જો અચળ દબાણે પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવામાં આવે તો એને શું કહેવાય છે? ઉષ્મા ક્ષમતા તાપમાન અચળ દબાણે સીપી, જેનું સૂત્ર છે શોષાતી ઉષ્માના છેદમાં થતો તાપમાનનો ફેરફાર. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા અને મોલર ઉષ્મા ક્ષમતા. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એટલે કે 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારો કરવો હોય ત્યારે જરૂરી પદાર્થના એટલે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, અને એ જ પ્રમાણે મોલર એટલે હવે તમારી પાસે પદાર્થ જે પણ છે એ પદાર્થનું કેટલું વજન છે અથવા કેટલી પોઈન્ટ છે કે ઈ સર એ પદાર્થ છે 1 મોલ, કેટલો છે 1 મોલ, ત્યારે જે પણ ફેરફાર કરો છો એને શું કહેવાય છે? મોલર ઉષ્મા ક્ષમતા. પછી સીપી વચ્ચે સીપી સીવી વચ્ચેનો સંબંધ જે પણ તમને આપેલું છે મૂલ્ય, આપણે ગણતરી બધી સીપી સીવી વચ્ચેની કરેલી. પછી એન્થાલ્પી ફેરફાર, પ્રમાણિત ઉષ્મા સ્વરૂપ હોય ત્યારે એન્થાલ્પીમાં ફેરફારમાં થતો ફેરફાર, પ્રક્રિયા એન્થાલ્પી, તટસ્થીકરણ એન્થાલ્પી, પછી સર્જન એન્થાલ્પી, દહન, બંધ ઉર્જા એન્થાલ્પી, ગલન એન્થાલ્પી, બાષ્પયાન એન્થાલ્પી જેને તમે બાષ્પમાં રૂપાંતરણ કરો, ઉર્ધ્વપાતન એન્થાલ્પી કે ઘનનું સીધું વાયુમાં રૂપાંતરણ કરો, દ્રાવણ ઉષ્મા, મંદન ઉષ્મા, જે બધી વસ્તુ ઉષ્માની જોઈ લીધી. બરોબર છે.